વિશ્વાસના સ્થાને બેઠા છે. એટલે જે બોલાવો બધા સાંભળતા એટલે બોલજો, થોડુંક છે ધીમું રાખજો. આપણે બોલો વિશ્વકર્મા દાદાની, રામચંદ્ર ભગવાનની, બાલકૃષ્ણલાલની, ઘનશ્યામ મહારાજની, મહાત્મા મુરદાસજી મહારાજની, રામદેવ પીર મહારાજની, દેવતલખી બાપાની, લોયણ મહાતાની, સંત સમાજની, કુળદેવી મહાતાની, માતા પિતાની, સુરાપુરા દાપાની, પિતૃદેવની, ધરતી મહાતાની, આમોદરા ગામની, નમઃ પાર્વતી બધાય હર હર મહાદેવ. જાયમુ હોય ભાઈ. આમોદરા ગામની ધરતીને એકવાર જોરદાર તાળીઓના ગગડાટથી હતા. અહીંયા જેટલા રહેનારા તમામ સમાજના વહાલા ભક્તજનો, બહેનો, ભાઈઓ, વૃદ્ધ બાળકો, માતાઓ તમામને પણ જોરદાર તાળીઓના ગગડાટથી વધાવો. મારે જે વાત કરવી છે, મહાપુરુષ સંત જીવન કોને કહેવાય? સહનશીલતાનું સીમાડો કોને કહેવાય? ભક્તિનો ભાવ કોને કહેવાય? કર્મયોગ કોને કહેવાય? વચન, વિચાર ને વિવેક કોને કહેવાય? એ તમામ પહાડો એક જ વ્યક્તિ, એક જ સંત, એક સંતના જીવનના પ્રવાહમાં મને તમને મળી જાય એવા સંત જે ભૂમિમાં પ્રગટ્યા છે, એ સંતની 245મી સમાધિ આપણે પુણ્યતિથિ, પૂર્ણતિથિ, સમાધિ તિથિ કહી છે, પણ હું તો એમ કહું છું 245 વર્ષ ત્યાં હાજરા હાજર બિરાજે છે મહાત્મા મુરદાસ એના સન્માન, અને હજારો વર્ષ સુધી બિરાજશે. જ્યાં સુધી તમારા મારા હૃદયમાં શ્રદ્ધા હશે ત્યાં સુધી મહાત્મા મુરદાસની કૃપા મારી તમારી માથે વરહતી રહેશે. અને મહાત્મા મુરદાસજી મહારાજનો એકવાર જય જયકાર કરાવું. બોલો મહાત્મા મુરદાસ મહારાજની. વાહ. મારે આજ કોઈ હસી ખુશી મને જવું, કારણ કે અમે જાજા કલાકાર મિત્રો છીએ, એટલે મારે બાપાની જ વાત કરવી છે. એટલી મને આવડે. ત્યાંમાં મારી ઘણી ભૂલ હોય, એટલે ભૂલને બોલતા નહીં, કારણ હું બાપા હતા તેથી હતો નહીં. પણ અનેક સંતોની વાત મને મારા માપ પ્રમાણે આવડે છે. મુરદાસ તો મારા હૃદયનો દેવ છે. તમને એમ લાગતું હશે કે આપણા લુવાર હતા, આપણા વાઘેલા હતા, આપણા ગામના હતા, પણ મને તો લાગે છે એ આખા વિશ્વના હતા, આખા વિશ્વના. એની પાસેથી જે મને તમને શીખવા મળે ને, દુનિયાના હમા શેડા સુધી જાવ તો બધા શબ્દો મહાન છે, પણ એ પ્રશ્ન નહીં. આ સવારે એને બીજો ફોન કરે અમે હું કેમ છે. મારે માટે બીજાની વાત જ નથી, મારે માટે બધા સંતો મહાન છે, પણ મહાત્મા મુરદાસ એ તો આ જગતનું વીર છે, આ જગતનું વીર છે. મારા વાળા મેં પૈસા નાખજો, હું એક દો હગાવું માની જાવ ને એટલે વાંધો જ નથી. અહમને આડંબરમાં જોર કર્યું છે. આમ સરળ થઈ જાવ ને, હવે એટલું છે જીવવાનું મફત. પણ માણાની માલિકોથી અહમ નથી હોવું. દરેક એવા વિચારી અમે એમ કહીએ સરદાર અમારા, ભોલા ભગત અમારા, તમે એમ કહો વાઘેલા કુળમાં જન્મમાં મુરદાસ અમારા, વિરલભાઈ અમારા, લોયણ અમારા, બધું તમારા અમારા, બધું કર્યા કરી છે. પણ એમ કેમ નથી કહેતા આપણે બધા કે આપણા આખા ભારતના, આપણા આખા ભારતના, આપણા આખા ભારતના. નાના હું કામ કરું છું, વિશાળતાની જરૂર છે. આ રાષ્ટ્ર મારું ઘર છે,
એમાં રહેનારો તમામ સમાજ મારો પરિવાર છે. પરિવારનું હું એક સંતાન.
મનનો અમે જરી જોતા મારે જે વાત કરવી છે જે સંતની એ કહો આ ધરતીમાં છે દામોદરા ગામમાં સાધુની જમાત આવી છે. ગામને પાદર ધોની ધખાવી અલખ ધગાયો છે. મૌની પ્રેમપૂર્ણ સાધુ છે. એક દી બે દી ત્રણ દીના વાણા વીધા છે. બધા સારા માણસો ગામમાં હશે, કદાચ એને ખ્યાલ નહીં હોય. કરશન ભગત ને ઘેરેથી ગંગાબાઈ નામ એવા ગુણ છે ને રૂડું લગ્ન જીવન હેલું જાય છે. દશક વર્ષના વાણા વીતી ગયેલા, સંતાન સુખ પ્રાપ્ત નથી થયું. અને એમાં એવી હવારના પોરમાં ઠાકોરજીની જ્યાં બે માણા સેવા પૂજા કરે છે ને ગંગાબાઈની આંખમાંથી આંસુડા પડે. કરશન લોભાર કે છે, અરે ગાડી કેમ રોવા બેઠી કે રોવ લીધી હું કરું કામ. આવડું મોટું ભેલું ભાજનું આગોદરા ગામ, અને એ ગામમાં એવા એક અભાગ્યા દંપતી આપણે છે કે આપણે આંગણે હવા છે, માટીની ખોટ છે ભગત, એટલે મને રોણું આવે છે ભગત. મને એમ થાય છે કે આપણે આ જગતમાં હું આવ્યા નહીં. કરશન ભગત પામી ગયેલી વ્યક્તિ મરક મરક દાંત કાઢી કે છે, અરે ગાંધી, આ કાળિયા ઠાકરે આપણા ભાગ્યમાં કદાચ ન લખ્યું હોય. આપણે તો રામ રાખે એવો રહી, બાકી તો આ જીવનને હરિના તળમાં ધીમે ધીમે વિતાવતા ગયા. આ દુઃખ હતું અને એમાં આ સાધુની જમાત આવેલી, અને એ જમાતને આમ આસન હકેલવાનું. અને ત્યારે કરશન લોહાર સાધુ પાસેથી નીકળે છે, સાધુ હાલવાની તૈયારી કરે છે. અને કરશન ભગત હાથ જોડી કે છે, પ્રણામ સંતો, સીતારામ બાપા, કેમ અટાણમાં આસન હકેલો છો? એક સાધુ કે છે, ભગત 3 દી આ યોગ અમારો હાલતો હતો, હવે સામે ગામ જાવ કે પ્રસાદ લીધો કે પ્રસાદ હવે હમે લેવું અહીં આપવા હકેલો. કરશન ભગત કે તો મારે આંગણે હલો, હું જવા નહીં દઉં. અમારા ગામમાંથી તમે પ્રસાદ લીધા વિના જાઓ ને તો અમારા ગામને કલંક. પધારો પધારો, મારે આંગણે પધારો. સાધુડાની જમાત કરશન ભગત લોહારને આંગણે આવે છે. સાધુની જમાત વિહારી પૂજા પાઠ જેમ થતો હોય એમ સાધુની આરતી ઉતારે છે. અને સાધુની પંગત ટૂંકમાં વાત કરું તો જમવા બે માણા પીરે છે. મોર કરશન લોહાર પીરે જાય છે, વાહે ગંગાબાઈ પીરે. પ્રેમ સાધુ પૂછે છે, ભગત બે માણા પીરસો બાલગોપાલમાં શું છે, ક્યાં છે? ગામ ગયા છે કે હજી જાગ્યા નથી, છે હું? કરશન ભગત સહન શક્તિની મૂર્તિ એમ કે છે, બાપુ તમારા આશીર્વાદ. ભાઈ ગંગાબાઈ પીડીએ થાય છે. પ્રેમનું સાધુ પૂછે છે, માં ભગતે તો કઈ હરકો જવાબ ન દીધો, પણ કેતો ખરી બાલ ગોપાલમાં હું છે, માનું હૃદય ધ્રુજી ગયું.
બાપુ, અમારે આંગણે હવાસેર માટીની ખોજ છે અને હવે તો અમે મની વાળી લીધું છે. હવે અમારી આધેડ ઉંમર થઈ ગઈ. હવે અમારે આંગણે ઈશ્વર મેર નહીં કરે બાપુ. હવે તો આમને અમારું ગાડું જીવનનું ગબડાવી જાવું છે, ગબડાવી જાવું છે. સાધુને ઘા લાગી. ઓ સંતને શરમાવે એવું જીવન આ દંપતીનું. અને હે ઈશ્વર, ભાઈ વાતો નહીં કરો તમે, પૈસા ગણવા વાળા ધીમે ધીમે બોલો. હે ઈશ્વર, આને મેં તે હવાસેર માટીની ખોટ રાખી, તારે ખજાને ક્યાં ખોટ? સાધુની જમાત હાલતા હાલતા ગુરુ સિદ્ધનાથના ત્રણમાં ગરબા ગિરનારની ગોદમાં જાય છે. ગુરુ મહારાજના ત્રણમાં નમસ્કાર કરી અને પ્રેમપૂર્ણ સાધુ કહે છે, બાપુ ઈશ્વરને આ દેર નહીં, હવે અંધેર થઈ ગયું છે. સિદ્ધનાથ કહે છે, બેટા પ્રેમપૂર્ણ અંધેર હોય જ નહીં. ઈશ્વરની આ દેર હોય મગર અંધેર નો કે ના ના, એ તમે કહો છો એ હાસું, પણ મને તો હવે અંધારું ઘોર લાગે છે. કેમ કે ઉના પહેના આવોદરા ગામમાં એક દંપતી રહે છે. એક લોહાર દંપતી, આધેડ ઉંમર થઈ ગઈ છે. વૃથાને ટુકડો આપે છે, અતિથિ દેવો ભવનું ધર્મ સંભાળે છે. એને આંગણે હવે સાધુ બધા પારણા કર્યા, પણ એને ઘેરે ઈશ્વરે હવાસેર માટીની ખોટ નાખી. ગુરુદેવ જ્યારથી આમોદરાની ધરતીમાં લોહારના ફળિયામાં પગ મૂક્યો છે, ત્યારથી મને એ કરશન ભગત બહુ યાદ આવે છે. અને એ ગંગા માનો જે પ્રેમ છે, એ માનો પ્રેમ મને બહુ યાદ આવે છે. ગુરુ સિદ્ધનાથ કહે છે, ભાઈ પ્રેમ પુરાણી તો સંસારી છે. સુખ ને દુઃખ એના જીવનમાં આવે ને જાય, આપણે એ વિચારવાનું નથી. આપણે તો હરિભજન કરી અને હરિનો માર્ગ બતાડવાનું કાર્ય છે બેટા. પણ ગુરુદેવ જ્યારથી માના હાથનો મેં રોટલો ખાધો છે, ત્યાંથી મને આમોદરા ગામ બહુ યાદ આવે છે. લોહારનું ફળિયું મને યાદ આવે છે. એ માનો પ્રેમ મને યાદ આવે છે. એ માની આંખમાંથી આહુડા પડતા હતા, એનું દુઃખ મારી નજર મને તરે છે. સિદ્ધનાથ કહે છે, બહુ તને માં ગમે છે? હા બાપુ, મને માનો પ્રેમ ખેંચે છે. તો જા, તારા ગુરુની તને આજ્ઞા છે. તને માં ગમતી હોય તો જન્મી જા, એને પેટ જા. મારું તને વચન છે, જન્મી જા તું ઈ માને પેટ જા. પ્રેમ પૂર્ણ પ્રાણ હકેલે છે. સમય જાતા ગંગામાની કુખે હારા દી દેખાય. 1731 સાલ કાર્તિક સુદ દશમનો દિવસ, 8મી કેવલ 11 ઊંઘવાની તૈયારી. મારા રાંધતા વડેથી સૂર્યનારાયણ પોતાના રથને દોડાવ્યા. જળું જળું ધરતી માટે તેજ પથરાના ભલે ઉગ્યા. ભાણ ભાણ તોહારા ભામરા મરણ જીલ માર રાખ્યો કસે પર આવો દેવા. 18 ભાર વનસ્પતિ જ્યારે ખીલવા મળી છે રે, એ સમયે ગંગામાની કુખે દીકરાનો જન્મ થયો. એ દીકરો બીજો કોઈ નહીં પણ મહાત્મા મૂળદાસ બાપાનો જન્મ છે. અને જન્મતા હવે બાળક ખડખડાટ દાંત કાઢે. અનેક વાતો છે, પણ મૂળ નક્ષત્રમાં જન્મો નામ મૂળદીભાઈ. બાળક જન્મે પછી તું રોવે, દાંત નું કાઢે. તું રોયો ભાઈ, તું રોયો ભાઈ. બેન તમે રોયા છો, હું રોયો, મારા બાપે રોયા છો. રવજી તું રોયો. જન્મે એટલે માણસ રોવે, બાળક રોવે. વાહ, લીમડી હો, લીમડી. હા, ગગડાથી વધારો મારો પ્રોગ્રામ ત્યાં કરાયો હતો. એનો પ્રેમ મને ખેંચી ગયા ખરેખર. અને અમે લીમડીની ધરતી માટે ખૂબ સારી વાતો કરી હતી. બાપાની વાત કરવા હતું, મને અહીંથી ત્યાં લઈ ગયા. એકવાર ભાઈને જોરદાર તાળીઓના ગગડાથી વધારો. આ હાર કાઢવો નથી, એમનો રાખો, પ્રોગ્રામ પૂરો થાય ત્યાં. રાખ મનસુખ બેટા. મને આ બાબાના જીવનમાંથી મળ્યો થયો. હું આખા દિવસમાં મારા જીવનને 10 વખત યાદ કરાવું. બેટા બરોબર રસ્તે હાલશો ને, કોઈને નડતો તો નથી ને, તારી આ દ્રષ્ટિમાં કુદૃષ્ટિ તો નથી ને, બેઠેલી મા બેન દીકરી તને તારી મા બેન દીકરી જ લાગે છે ને.
બેઠેલો તમામ પરિવાર તને તારો પરિવાર જ લાગે છે ને, એવું સતત મને મહાત્મા મૂળદાસના જીવનમાંથી મારા જીવનને રસ્તો મળેલો છે. જોકે એ વાતમાં હું જાય તો પછી વાત નહીં કરી શકું, એટલે મારે એ વાતમાં આગળ આપવું નથી. કારણ કે એ તો મારું દિલ લાગણીમાં ખેંચાઈ જાય, મૂળદાસમય થઈ જાય જીવન. એ મને પછી મૂળદાસને ગધેડે બહેરાથી દેખાવા માંડે. આ સમાજે એને કેટલા હેરાન કર્યા છે એ નજરો નજર કરવા મળે, એ બાપાની તો વાત જ નથી શકે. કોઈ દીકરીનું કલંક લઈ માથે અને જાહેરમાં આવડે ગધેડે બેસનારો કોઈ આદેશનો સંત હોય તો એ મહાત્મા મૂળદાસ એ જગતમાં બીજો કોઈ હોય જ ન શકે. કોણ કરી શકે? કોણ કરી શકે? પણ મારે આ વાતમાં આગળ જવું છે. એ વાત મારી જુદે પાટે સમજાય. પણ અહીંયા દીકરાનું નામ મૂળજી પાડ્યું. 5 વર્ષનો મૂળજી થયો. કડકડાટ દાંત કાઢે. આ તો યોગ ભટ્યા તેમાં જન્મ હતો. ઠાકોરજીની એ સેવા પૂજા મેં કરો. પાડોમાંથી માણસો મળ્યા કહેવા કે કરશનભાઈ હવે આને ભણવા બેહારો. 7-8 વર્ષનો મૂળજી ભણવા બેહારો આને. ભણવા બેહારે પણ મૂળજીને એ ભણતર ક્યાં ભણવાતા? એને તો અલખના ભણતર ભણી ના રહેલું. એને ભણવું અને એમાં ભણવા બેહારે ભણે નહીં. પછી પાડોમાંથી બધા કે આને જમીને સોટાડો. આપણે એવી ઈર્ષા બહુ હોય. જમીને સોટાડે, ઘડીક જમીન આગે, ઘડીક વયો જાય, ઘડીક આવે છે. આધે ઉંમરે દીકરો છે. અને એમાં 15 વર્ષની ઉંમર થઈ તો એના લગ્ન કરી નાખ્યા વેલુબાઈ નામની રતનસિંહ પરમારની દીકરી સાથે. પહેલી જ રાતનો પ્રસંગ. વાત થોડી હું ટૂંકાવતો જાઉં છું, વાત લાંબી છે. પહેલી જ રાતનો પ્રસંગ છે. ઓરડામાં વેલુબાઈ ઊભી છે. મૂળજી દાખલ થઈને કે છે, દેવી તમારી હારે શાર મંગળ વેઠતો છું એ તો મારી માની મમતા અને મારા પિતાના પ્રેમને ખાતર વેઠતો છું. તમારા અને મારા રસ્તા તો જુદા છે. મારે તો હરિનામના નામમાં બે ભવસાગરને હવે પાર જવું છે. દેવી મને માફ કરજો, હું તમારા બાપને ઘેર હવારે તમને મૂકી જાય. પણ વેલુભાઈ એ ખાતાનો આત્મા એમ કે છે, સ્વામીનાથ જેની સુંદડી ઓઢીને આવીશું એની ધરતીમાં ઢબુરાઈ જાય. મારા બાપને ઘેર પાછી નહીં જાઉં. અને તમને હું વચન આપું છું નાથ, તમારી ભક્તિમાં ક્યાંય મારા થકી જો હોને પાવે તો આ બેઠેલા કાળિયા ઠાકરના મને સોગન છે, આ દ્વારકાધીશના મને સોગન. ક્યાંય મને મારા થકી તમને હોને પાવે. આમાંથી આપણે બેનો ભાઈ થોડુંક લેવા જેવું છે. હવે આમાંથી થોડુંક લેવા જેવું. યુવાન મૂળજીની ઉંમર અને નવોઢા યુવાન આવેલું બાર ભર જોબનની માલિકોએ ભક્તિનો માર્ગ લીધો. ખાનગીમાં ગ્રસ્તાશ્રમ નહોતો માંડ્યો. ધર્મની ઓઠણી ઓઠી લીધી હતી બે માણસો. કોઈને ખબર નહોતી આનો જીવન કેમ હાલે છે. બે વ્યક્તિઓ સમજતી ધર્મને કેડે હાલવું છે, ધર્મ અભડાવો નથી, વચનભંગ થવું નથી, આ વિચારને કેડે ઈશ્વરના દરબાર સુધી જવું છે. આજ મારો કહેવાનો થોડો હેતુ એ છે, આપણે ક્યાં જઈને ઉભા છે. આજે થોડો ઘણો પ્રશ્ન ઉભો થયો હોય તો તરત જ આપણી બેન દીકરી મને કહેવા કે મારે એને નહીં સેટિંગ આવે ન ચાલે. કોકદીક વેલુભાઈને યાદ કરો, કોકદીક મૂળદાસને યાદ. તમને મને ખ્યાલ આવશે કે આ મૂળજી અને આ વેલુનું જીવન કેવું હતું. અને અહીંયા સમય હેલો જે 8 મહિના થયા લગ્ન જીવન. અને લોહાનો ધોધો કોલસાવીને હાલે નહીં. અટાણે આ ઓટોમેટિક થઈ ગયું તેથી નહોતું.
એટલે કરશન લોહાર કે છે, મૂળજી આ ગાડી ઘરમાં જઈ અને હુકલ લાકડા લઈ આવો બેટા. કોલસા થઈ ગયા છે, હવારે ગ્રાહકનું કામ નહીં થાય, ભઠ્ઠી નાખવી પડે એમ છે. ટૂંકમાં વાત કરું તો લાકડાનો મોટો ઢગલો થઈ ગયો અને મૂળજી પોતાના બાપ પાસે જઈને કહે છે, બાપુ આટલા લાકડા આવી ગયા છે, હવે શું કરવું? કે તે અટાણ સુધી કોઈની લાકડાની ભઠ્ઠી નથી નાખી, હવે તું એને અગ્નિ મૂક. લાકડાની ભઠ્ઠીને અગ્નિ મૂકે છે. કરશન લોહાર કોઈમાં પોતાનું લુહારી કામ કરે અને આ અગ્નિ ઉપડ્યો, ભડ 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 અગ્નિ ઉપડે છે અને એ અગ્નિમાંથી જ્યાં પોતે નજર કરે ત્યાં લાકડાની કડીમાંથી કેળો મકોડા નીકળે, તર 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 દેહ તૂટે. ઉલટી વિચાર કરે કે હું કરું છું? આવ્યો તો ઈશ્વરનું ભજન કરી હરિના ચરણે જવા માટેના હજારો જીવને બાળવા બેઠો. હજી એ વિચાર કરે ન કરે ત્યાં એક લાકડાની બખોલમાંથી તાજા જન્મેલા ઉંદરડીના ચાર બસા શું શું કરતા બહાર નીકળે અને અગ્નિ અડે, તાર તાર તર દેહ તૂટી ગયા. મૂળજીના હૃદયના બંધ તૂટી ગયા. મૂળજી ભીતરથી જાગી ગયો. મૂળજી વિચાર, તું શું આવ્યો હતો અને આ શું કરશો? મૂળજી એક ચાર ઘરમાં પાપી પેટને બસાવવા માટે હજારો પેટને બાળીને ખા કરશો. મૂળજી ભીતરનો આત્મા મને તમને કાયમ કહેતો હોય, હું તમે એમાં ધ્યાન નથી દેતા. ભીતર બેઠેલો મને તમને આત્મા કાયમ કહે છે, વિચાર ખોટે રસ્તે જાશો, વિચાર ખોટે રસ્તે જાશો. વિચાર એ મૂળજીનું જીવન જાગી ગયું, મારું તમારું હજી નિંદ્રામાં હોતું છે. આટલો આપણું હોતું છે. આપણે ભીતરથી જાગતા નથી, બીજાની વાતો ખૂબ કરીએ, અંદરથી જાગતા નથી. અંદરથી એમ છે કે મારું ક્યાં કોઈને ખબર છે. તન કી જાણે મન કી જાણે, જાણે શીત કી શોરી, એની પાસે ક્યું છુપાવી જેના હાથમાં જીવન કી દોરી. એક હશે તોય આ કરવું પડશે, ઢાંકવું કપટનું કામ. એ જીવડા તારે દેવો પડે પ્રભુ દરબારે જવાબ. એક હશે તોય આ કરવું પડશે, એ ઢાંકવું કપટનું કામ. અરે માં મૂળજી પાણીની ડોલ લઈને મીણું ઠારો. હવે સમનો અવાજ આવે. કરશન ભગત સાંભળી ગયા. તેથી તો થોડી નાની એવી જગ્યામાં બધું હોય કે હજી તો કોલસા, હજી તો અગ્નિ મૂક્યો, કોલસાથી આવીને ઠારે કેમ? જ્યાં આવે તો આખો લાકડાનો ઢગલો પાણીથી તરબૂર થઈ ગયો છે, ધોવાડા નીકળે છે અને મૂળજી એક સીધથી ક્યાં ખોવાઈ ગયો ગઈ પોતાને ખબર નથી. અને કરશન ભગત આમ બાબુ દલ કે, એ મૂળજી આ હું કર્યું? તે મારા ધોળામાં ધોળી નાખી, કાલ કામ હું કરશું? આ તે કોલસા થયા વિના ઠારી કેમ નાખ્યું? એ બેટા બોલતો ખરો. અને જા આમ 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 આંખ જાની જા જોવે તો મૂર્તિની આંખમાંથી શ્રાવણ ને ભાદરવો વહે. કેમ રોશો? લાકડાનો ઢગલો ઠારી રોવા બેઠો. પિતાજી રોવે કે હું કરું? કામ શું છે? આમાં હજારો જીવ બોલીને ખાક છે. બાપુ આપણા થતામાં પાપ કેટલું લાગશે? કરશન લોહાર કે છે, બેટા આપણો રામા અવતારનો પેઢીઓનો ધંધો છે. લોઢા ટીપા હોય તો કોલસા જોઈ, કોલસા બાળી તો લાકડા બાળવા પડે, લાકડા બાળી તો જીવડાને બળવું પડે. બેટા મૂળજી આપણો બાપ દાદાનો ધંધો, આમાં પાપ કોઈ ન હોય. બેટા પાપ કોઈ ન હોય કે આટલા જીવડા બાળ્યા છતાંય ન હોય કે ન હોય? દીકરા ઉભા રહ્યો. બાજુના ઘરમાં જાય છે, કોસડીની ખોઈ વાળી મારી કોઈ નાની એવી ઠાકોરજીની મૂર્તિ પધરાવી. માં ઊભી હતી, બાપ ઊભો હતો. બાપને માને પગે લાગીને કહે છે, માં તમે મને જન્મ દીધો, બાપુ તમે મને પાળી પોષીને મોટો કર્યો છે, મને માફ કરજો, હું જાઉં છું. ક્યાં ક્યાં જવું તારે? જ્યાં જીવડા નો બાળવા પડે ત્યાં જવું છે બાપુજી. જ્યાં જીવડા નો બાળવા પડે ત્યાં જવું છે. અરે પણ તું અમારી આંધળાની લાકડી છો, અમારી 60 વર્ષની ઉંમરથી વિચાર તો કરી બેટા. તું વિયોજા તો અમારું શું થાય? માં મને જીવતો જોવો હોય તો જવા દે. અગર જેની આ ફળિયામાં લાકડાનો ઢગલો હલકશે ને
અને જીવડા હું જોઈ જાય બળતાથી મારો આત્મા ઉડીને વળ્યો જશે. એના કરતા એકવાર તમારે કંઈક જીવતો જોવો હોય તો મને માં જવા દે. હવે મારું તમારું આ લેણ દેણ આ પૂરું થઈ ગયું. પોતાની ઘરવાળી આવી પડે છે. સ્વામીનાથ, હું તમારી સુંદરી ઓઢીને આવી છું, મને લેતા જાઓ. હું તમારી અર્ધાંગના છું. મૂળજી કહે છે કોને? સ્વામીનાથ કહે છે તમને ત્યાંથી તમારી હારે હાથ ફેરા ફરીશ. સપ્તપદીમાં પગલા માંડ્યા છે. તમારી ઓઢણી ઓઢીને મારા બાપને ઘેરથી આવી છું. તમે મને હારે લઈ જાઓ, તમે જ્યાં જાઓ ને હું આવીશ. રામની જેમ સીતા ગયા હતા એની પાછળ હું તમારી ભેગી આવું. સ્વામીનાથ કોને કે આમાંથી બેનું ભાઈઓ આપણે સમજાય. તમને કહું છું તો આ સ્વામી તરીકે હું તને આજ્ઞા કરું છું કે મારા બુઢા મા બાપને હાસવજે ને દુઃખ ન લાગે એનું ધ્યાન રાખજે ને મને માફ કરજે. આ પતિ તારા તરીકે હું તને આજ્ઞા કરું છું. મારા મા બાપનો ખ્યાલ રાખજે ને દુઃખ ન થાય એનું ધ્યાન રાખજે. મને માફ કરજે. આજ આમાંથી આપણે કેટલી વેલુભાઈ આ ખ્યાલ રાખીએ છીએ. આજ આપણે આ વિચાર, આજ આપણી ભેગા આપણે હાવું હારા પહોંચતા નથી, આપણે ડેરિયા જેઠિયા પહોંચતા નથી, વધારાનું કઈ પહોંચતું જ નથી. એટલે આપણે કે રસ્તે જીવી રહ્યા છીએ કઈ ખબર જ નથી. અનાથ આશ્રમના છોકરાને લગ્ન કર્યા હોય એવું ગોઠવવાની ગોઠવણીમાં હોવું છે. એટલે કરવું છે હું તમારે ક્યાં જઈને ઉભા છે? દીકરી હારે જાય તો મા તરીકે બેઠેલી માને કહું કે લાખ કરોડનો કરિયાવર દેજો, પણ તમારી દીકરીને 2 કરિયાવરમાં શબ્દો આપજો. બેટા તારે કામ કરવું પડે એમ જ નથી, પણ થાય એટલું કામ કરજે. તારી માના કરિયાવર રૂપી શબ્દને જિંદગીભર યાદ રાખજે. મારે થાય એટલું કામ કરવાનું મારી માએ મને કીધું છે. બીજો શબ્દ તમારી લાડલીને એ આપજો કે તારી હાવ હારા 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 નણંદ હારા જે જેઠાણી હારા હારે અમારો કુમારે હારો છે. 5 દી દુઃખ ના આવે તો નિરાશ થતી નહીં, અહીંયા ફરિયાદ કરતી નહીં. દુઃખની પાછળ સુખ છુપાયેલું હોય છે, ઘોર અંધારી રાતની પાછળ સૂર્ય છુપાયેલો હોય છે. એટલે બેટા બહુ દુઃખ આવે તો સીતાજીના જીવનને યાદ કરીને તારા દુઃખને હળવું કરી નાખજો. અને એક દીકરીને એક બીજો પ્રશ્ન આપજો, એક શબ્દ આપજો કે બેટા અટાણ સુધી તું અમારે ઘરે 5 25 30 વર્ષ થયા, 25 વર્ષ થયા, 20 વર્ષ થયા, 15 વર્ષ થયા, અહીંયા સુખી હતી. હવે તું તારા પરિવારમાં જાશો નહીં, એ સુખી થવા નથી જાતી. એ પરિવારને તું સુખી કરવા જાશો, એ પરિવાર સુખી થાય તો તારું સુખ એમાં સમાયેલું છે. બેટા આમાં પરિવારને તું સુખી કરજે, એને સુખી કરજે, એમાં તારું પરિવારનું સુખ સમાયેલું છે. આ જરૂર છે. અને યુવાન મિત્રોને નકરી બહેનોને જ કહું એમ નહીં, યુવાનોને જરૂર છે. આપણે દાંપત્ય જીવનમાં પગલા માંડ્યા પછી તાણા હમું ઘીરે પીવું હોય, સવારે ગોતવા આવવા પડે એટલું બધું મોડું ન કરવું. એમ હોત આપણે થોડુંક જોવાનું છે. નકરી છોકરીઓ બહેનોનો જ વાંધો છે એવું નહીં, આપણે પણ હાવ આટી જઈએ એવા છીએ. એટલે આપણે થોડુંક નિરાંત રાખવું. પીવાનું પીવું, ન પીવાનું ન પીવું, ખાવાનું ખાવું, ન ખાવાનું ન ખાવું, સારે રસ્તે જવું છે રસ્તે ન જવાની, ન જવું, સારાનો સંગ કરવો, નબળી વ્યક્તિનો સંગ ન કરવો. આ બહુ વિચારવાનું આપણે પુરુષોએ હોત વિચારવાની જરૂર છે. અને હવે તો છોકરું એક ને છેલ્લા 17 વર્ષ 15 વર્ષ થયા તો એક સાલું ઈ થયું છે, અમે બેન અમારું એક, અમે બેન અમારું એક, અમે બેન અમારું એક. વન પીસર 70 વર્ષ પછી જે છોકરો છોકરી જન્મશે એને મામો નહીં હોય, માસી નહીં હોય, કાકો નહીં હોય, કાકી નહીં હોય, ભાઈ નહીં હોય, ફૂવો નહીં હોય, નણંદ નહીં હોય, દેર નહીં હોય. એક જણો કે હું તો હુતી ખાટલે છોડીને હુતી કાંઈ નહીં યાર. ભાઈ ખાવાનું જોઈએ એમ નથી. વાહ. અને એક જ વાત ગમે સમાન દીકરીને જોવા આવે એટલે એની માં તરત છેરાવ કરે બધો. રહેવાનું કે બોલો ના શ્રી ન્યા બોલો શું કરવું બોલો. હે ભાઈ હાસવાના કેટલા પશુ વેસ્ટેજ. શરમ નથી થતી બોલતા શું બોલીએ.
જે મા બાપે મારું તમારું સર્જન કર્યું, જે માએ 9 મહિના પેટમાં ભાર બેઠો પ્રસવની પીડા સહન કરી, જે બાપે કાળી મહેનત મજૂરી કરી મને તમને મોટા કર્યા, 2-5 સંતાનોને મા પોતાના પેટમાં જગ્યા આપી શકે, 2-5 સંતાનોને મા પોતાના પેટમાં જગ્યા આપી શકે, 2-5 સંતાનોને બાપ રાતથી કાળી મહેનત મજૂરી કરી મોટા કરી શકે. આજ કેટલા સ્વાર્થી એવા સંતાન જન્મા છે, મા બાપને ફ્લેટમાં જગ્યા નથી દેતા, મા પેટમાં જગ્યા દેતી. વિચાર ક્યાં જઈને અને આ શું છે એ, અને બધાની એક જ વાત લાગી છે, જલસો કરી લ્યો તો જલસો શું કરવું છે, ક્યાં જવું છે જલસો? પાણી પી લે બેટા માણસું. મારે બીજી વાત કરતા મૂળ વાતમાં જાઉં. પ્રસંગ એવો બન્યો, અહીંયા મૂળજી મોર દોડ્યો જાય વાહે, મા ને બાપ ભર્યા જાય વાહે, ઘરવાળી દોડી જાય, ઉભો રે ઉભાયો થતું જાય. ગાંધી ગરીમાં મૂળજી ઓગળી ગયો. મા બાપ ને પોતાની પરણેતર ફળિયામાં ભાઈ ભરાવાનું ક્યાં તમે કરો? લાઈટ છે, લાઈટ ભલે જો પણ લગાડતા નહીં. એના પણ ક્યાં ખોટા પડે? પાછા આવેલા કાપી કાપીને ગટકા મૂકશો ને તમે તો વાંધો નહીં. મજા મારી ચેનલ ચાલુ થઈ જમા હોત મારે એટલે તમે મને વોટ નહીં દીધો. મારી ચેનલ મેં હમણાં મહિનાથી ચાલુ કરી. એ ભાઈ મનસુખ ગોસ્વામી, એટલે સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, ઘંટડી વગાડજો અને શેર કરજો અને છોકરો વગાડજો. હા, તમારે કઈ દો. કઈ ચેનલ છે તમારી? રાવલ જલપા. હા, રાવલ જલપા ચેનલ છે, એને સબસ્ક્રાઈબ કરજો અને મને ભૂલતા નહીં. કારણ કે હવે પ્રોગ્રામ લાંબા સમય કાઢ્યા કે નહીં બોલે પછી શું છે, સાલિયામાં આવ્યા રાખીએ. અને મેં આમ નક્કી કરેલું છું, જે પૈસા આવે એ આપણે વાપરવા જ નહીં, સમાજ માટે જ વાપરવા. કારણ કે આ તો મારે તો બધું વધારાનું છે. જે કંઈ મારી ચેનલની આવક થાય જાહેરમાં મૂળદાસ મહાત્માની સાક્ષીએ કહું છું, એ સમાજ ને રાષ્ટ્ર માટે જ વાપરવા. આપણે કાંઈ જરૂર છે જ. આપણું તો હાલે એટલું હાઈ ક્લાસ છે પેઢી સુધી. આગળ વાત કરું તો વાત એવી છે, હું તો કઈ પ્રોગ્રામ કરું, પાસે પૈસા નથી, માથે પૈસા નથી, છોકરા કુવારા નથી, કોઈ જરૂર શું પડે? પણ એ વાતમાં નહીં, મારે બાપાની વાતમાં જવું છે. અને એમાં મુંજે હાલો જાય, હવાર પડ્યું, કરવો ગિરનાર દેખાણો, નવનાથ 84 સિદ્ધ ગુરુદત્ત મહારાજના દર્શન કરી મા અંબાને ભવાનીના ચરણમાં મૂર્તિ પ્રતિજ્ઞા કરે કે માનવદેવ વેલો છે 38 જાત્રા કરી લો. પણ જાત્રા કરવી છે એવી રીતે કરવી છે કે કોઈનું મફતનું નથી ખાવું, કોઈનું ધર્માદાનું નથી ખાવું, મહેનત કરતા કરતા યાત્રા કરવી. જ્યાં જરૂર પડે ત્યાં 2-5 મજૂરી કરી લે, હોળી ત્યાંથી નીકળી જાય, હોળી 2-5 મજૂરી કરી લે ને એમ હાલતા હાલતા હરદ્વાર માથે હરકી પેટી માથે કુંભનો મેળો ભરાણો છે. ત્યાં માં ગંગામાં સ્નાન કરી હુરનાને અર્ઘ ચડાવે. આમ અર્ઘ ચડાવે છે મૂળજીને. આ હરખના આહુડા આંખમાંથી હાલ્યા જાય છે કે માં ગંગા, એક માં ગંગાના ઉદરથી જન્મો, બીજી માં તું ગંગા તારા ઉદરમાંથી પાવન થઈ હરે ઉભો છો. હવે કદાચ મારો હાથમાં ઉડીને વયો જાય તો મને એનો અફસોસ નથી. ત્યાંથી હાલતા હાલતા ગયા પ્રયાગને થતા થતા કાશીના ઘાટમાં થયા. કાશીના ઘાટમાંથી યાત્રા કરતા કરતા આવે છે ને હુરનાને અર્ઘ ચડાવે ત્યાં હામી દિવાલમાં રાજા હરિચંદ્રને તારામતીના ચિત્રો દેખાણા, નાનો રોહિત દેખાણો અને મૂળજીને થયું સત્યને માટે આ રાજા હરિચંદ્ર વેચાઈ ગયા. આ તારામતી દાસી થઈ ગઈ, આ રોહિત
અયોધ્યાનો રાજા વેચાયો, અયોધ્યામાંથી પોતાનું આબોદરા યાદ આવ્યું કે એક વર્ષથી ત્યાં ઘરેથી નીકળ્યો છું, મારી માં શું કરતી હશે, મારો બાપો શું કરતા હશે. અરે હાલ ને એકવાર આબોદરા જઈને મા બાપને મળી આવું, પછી પાછો ભક્તિને માર્ગે હાલ્યો જાય. એને યાદ આવ્યા, આપણને યાદ નથી આવ્યા. મહાત્મા મૂળદાસજી બીના પહેલા મૂળજી હતા ત્યારે એને યાદ આવ્યું કે મારા મા બાપ શું કરતા હશે. આમાંથી આ આપણે લેવાનું છે કે આપણે કોઈક દી મા બાપને યાદ રાખે. અને આપણે તો વાતમાં એમ કે અમે મા બાપની બહુ સેવા કરી છે. મા બાપની સેવા ક્યાંથી આપણે કરી કહેવાય? પહેલા આપણે જેલમાં બાલમતીના પગથિયા સુધી મા બાપે પુગાડ્યા, એમાં આપણે એની સેવા કરવાની વાત જ ક્યાં છે? છેલ્લી અવસ્થામાં મહિનો 2 મહિના આપણે તો ટેકો દેવાનો છે. અને જેની ભેગા મા બાપ હોય તો બેનું ભાઈ આપણે કોઈને પૂછો કેની ભેગા મા બાપ છે, તા તો બેન બારી આવે રખડાના મારી ભેગા કોઈ ન રાખ્યા. મેં કીધું રાખી લો, તમારા ભાઈથી જ કાંઈ બોલાય નહીં ને. એ તો આ બેઠા, વાહ બસ કીધું કીધું કે આ બેઠા, એનાથી જ કઈ ન કહેવાય. મારા ભાઈને ધક્કો થયો છે ને, આમ તો જેની ભેગા મા બાપ હોય તમને મને કોઈ પૂછે ને બેન ભાઈ, તો ગર્વથી કહેજો કે મા બાપની કૃપા અમારી માથે છે. અમને મા બાપે ભેગા રાખ્યા છે, અમે મા બાપ ભેગા છીએ. અમને મા બાપે ભેગા રાખ્યા છે, અમે મા બાપ ભેગા. મા બાપને અમે ભેગા રાખ્યા, અમે તો હતા જ. આપણે પછી પ્રગટ્યા છે, એટલે ધીરજ રાખો. આગળ વાત કરું તો વાત એવી છે, અહીંયા રાજા હરિચંદ્ર તારામતીના ચિત્રો દેખાણ બધી ટૂંકમાં વાત કરું ત્યાંથી હાલે છે. અને જોલાપુર, આબોદરા, ક્યાં ક્યાં જોલાપુર, ક્યાં કાશીનો ઘાટ, ક્યાં તમે જોતો અયોધ્યા, ક્યાં હરિદ્વાર, કેટલી યાત્રા કરી આ મહાપુરુષે. અને જોલાપુર પીપાઓની બાજુમાં જોલાપુરના એક ગામને ઝાપે પોતે આવે છે. ત્યાં ભગવાનના દર્શન કરવા માટે સમૂહ જાય છે, એની ભેગો પોતે દર્શન કરવા જાય છે. અને ટૂંકમાં આરતી થાય છે અને પૂજારી બધાને પ્રસાદ શરણામત દે છે. બધા નીકળી ગયા પણ મૂળજી એક તાર લાગી ગઈ, ઈશ્વરિયાને એક ચીજ. પૂજારીને થયું કે આ બધા કે હાલે એને પ્રસાદ લઈ ભાઈ. મૂળજીને તો ઈશ્વર હારે લગાવ થઈ ગયો. પૂજારી થી બેરો લાગે કે હાલે જુવાન લઈ લેને એ ભાઈ. પૂજારીને થી ગાંડો લાગે. અને જેટલા હરિનામ પાછળ ગાંડા થયા છે ને એને જગત યાદ કરે છે. બાકી ડાયા દોડાયા હળંગાયા લાગ્યા કપડીનું ક્યાં તાણ્યું છે. પૂજારીએ દ્વાર બંધ કર્યા અને દરવાજો બંધ કર્યો. દર્શન પૂરા થઈ ગયા, ન દેખાણું. મૂળજી બેસી ગયો, પૂજારી તો ગયા ગયા. એક માણસ એ ગામનો દેવાનંદ વાઘ આહી, વર્ષોના નીમ, ઝાલર વગડી જાય ને ગામમાં આટો મારે, દેવ મંદિરે જાય કે અતિથિ હોય, કોઈ વટે માર્ગું હોય, કોઈ અભ્યાગત હોય, પોતાને આંગણે લઈ આવીને વર્ષો જૂના નીમ. આમાં ખાસ મારે કહેવું છે, તમારે મારે આંગણે કોઈક આવે ને તો સમજુ ગાવડીમાંથી ઈશ્વરની કૃપા તો. નકર બરકો તો માણસ ન હોય, કૂતરું ન કરે, ન કરે ભીહું હોય. અરે હવે તો આ બહુ માળી થઈ ગયા, આપણે કોઈની ઠેકડી નથી કરતા. આ 20 માળના મકાન થઈ ગયા. હમણાં એક દી હું રાજકોટ નીકળ્યો ને તો કૂતરું બજારમાં ખૂબ આમ જોવે. એટલે મેં પૂછ્યું હું લો છો? મને કે આ બારીમાંથી રોટલો થઈ ગયા. અહીં કડે દિવાલ, એથી આગો 100 ફૂટ તો મકાનનો બંગલો, આમ 15 માળ. એમાં પેલા કબૂતરની જાળી, પછી મસરની જાળી, પછી કાચ. એટલે કૂતરો કે પણ આમાં આપણે માણાના તો દર્શન ન થાય, પણ આમાં હાથા દર્શન જાળીને નથી થતા. કાક નાખો, કાક નાખો. ઈવડે કેદી આવે બોલો? એઠા ઈ એઠા કઈ આવે? એટલે કૂતરા ગામડામાં એટલે નહીં આવે, ત્યાં કોઈ નહીં આવે. શેઠાણીઓ કોઈ હેઠ્યું નહીં ઉતરે. અને એ પણ ઘણી રોટલી કરે છે, એમાં વધે ક્યાંથી? તમે કેટલી ખાશો? તમે કેટલી ખાશો? તમે કેટલી ખાશો? દોઢ. હા, અને હું દોઢ. કઈ કેમને 5 કરી નાખો. પાપાની માસી દીકરી જાય.
એમાં તળી રોટલી ખાય તો મેડમ પાસે ઉભો હોય બોલો કે રોટલી લે નહીં હો ઉલેરી દિશામાં હાથી થઈ જાય વિચારે પણ ભૂખ લાગી ભલ લાગી આમ ગોતતા જાવ ખબર પડશે પડતી ચોપડા જેવું છું અને આટલું બધું કમાઈને જ્યાં મેળ આવે તો ડાયાબિટીસ થઈ જાય ત્યાં બીપી થઈ જાય હા સડવા મળે ચાંદીનું ટેબલ હોય ચાંદીની થાળી હોય સમસ્યા હોય ચાંદીની ગલા ચાંદીની મારા એક મિત્રને અમે ગયા બધું ચાંદીનું અને એ મારે મિત્રના ઘરના બાકી છે મારા જૂના મિત્રો એ પડખે બેઠા એનો હસબન્ડ અહીંયા હું અહીંયા બહુ પીરાવાય શીરો બન્યો એટલે મને શીરો નાખ્યો એટલે મારો મિત્ર કે આમાં થોડો નહીં હો હજી કાલમાં કઈ શેકો નેવું શીરો તો નહીં જ કે પણ આ મનસુખ કયો છે એ ભલે આવ્યો એ હું નહીં ખાવા દઉં તમને મને કે મનસુખભાઈ તમે લ્યો હમાય એમ નહીં પણ મેં કીધું થોડુંક તો ભાભી આપો કે નહીં હો તમને શું ખબર પડે તો સાસવા ન મારે સાચું છે બીજા નો આવ્યો અને પાછી ભોજે બેઠી એટલે શું કે અહીં નાખી દો થોડો એની થાળી મારી થાળી નાખ્યો એની થાળી એટલે ઓલો કે તો થોડું દૂધ લાય દૂધ નહીં કે એમાં હોય ફેર તો આસણો નહીં હોય તમને એસિડિટી થઈ જાય તો ઘી નો હોય એમાં કોલેસ્ટ્રોલ કે લઈ શું ખાવ આ સાઈમાં નાખો પાણી થોડું છોડી નાખો તો એ કે આ હાટું આ બધી મહેનત કરી અને થાય છે કેવું ગામડામાં શહેરમાં જાય શહેરમાંથી મોટા શહેરમાં જાય ત્યાંથી પાછા ગામડામાં ફાર્મ હાઉસમાં આવે એ તો કેતું નહોતું અને ફાર્મ હાઉસમાં આવીને કંઈક બે ફાર્મ થઈ જાય અને એ કરતા હતું એ બરોબર હતું હું કામ હાલ ટિકિટ બહુ પી લે પાણી પણ શું સુખ છે ને માણસને અંદરથી આવે છે તમને મને શાંતિ હશે ને તો સુખ મળશે જો અમારે મકવાન આવ્યા હો મારા મિત્રના દીકરા જોરદાર તાળીના ગગડાથી વધાવો વાહ વાહ એ તો હવે એ અમારા બધાનો મિત્ર છે અને ખરેખર રસિકભાઈ મારા પરમ સ્નેહી મિત્ર હતા અને આપણા સાહેબ એ પણ પરમ મિત્ર હતા બે ઈશ્વરના શરણે સીધે આવી ગયા આ બે વાની વ્યક્તિને એકવાર જોરદાર તાળીઓના ગગડાથી વધાવો એને આમોદરાનું ખૂબ કામ કર્યું છે અને પોતાના હૃદયની માલિકો પણ ખૂબ ભાવ હતો હાલો ભાઈ હાલો તો પૈસા નથી એ જ તને આંગણિયા એ ખુશીને કોઈ જનાવે રે આવકારો આપજે ભાઈ ભાઈ માનવીની પાસે કોઈ માનવી નો આવે માનવીની પાસે આવકારો અને એ જોલાપુર આહિર આવે છે
અને આ બાવનું જારી કહે છે, હે જુવાન હાલ હાલ મારી ઘેરે હાલ. મૂળજી થરથરી ગયો કે બાપા હું કોઈ સોર નથી, હું કોઈ લૂંટાણું નથી. તેની 16-17 વર્ષની ઉંમર હો. હું તો અજાણ્યો માણસ છું. મારે ગાયમ જવું છે. રાત પડી ગઈ છે એટલે રાતની રાત લેવી છે ને સવારે મારે ઘેરે જવું. પણ હું તને ક્યાં સોર કહું છું? હું તો તને મારે ઘેરે જમવા બરકવા આવ્યો છું. મૂળજી ના પાડે છે, મારે નથી જમવું. શું કામ? મૂળજીએ નિયમ લીધું હતું માં અંબા ભવાની ના ચરણમાં કે મફતનું ખાવું નથી. અને આજ મૂળજીના ખિસ્સામાં એક પૈસો નથી. મને ભૂખ નથી લાગી કે ભૂખ નથી લાગી કઈ ખાધું છે કે કાલ હાજે ખાધું છે. આજ નો આવ્યું ને અમારી ઘેરે તો અમે કાલ હાજ સુધી ભૂખ્યા રહી. અને જે દુઃખ થાય કઈ પાપ થાય તારી માથે. સંત હૃદય છે કે પાપ નથી જોતો. હાલો હાલો વાહે આડ્યો જાય વિચારતો જાય છે કે આ માણાને ખેતી હોય તો 2-3 દી મજૂરી કરી અને પછી મારે ઘેરે હાલ્યું જાય. ઘેરે આવે છે અને ડેલીના ખાનામાં બેહારી અને દેવાનંદ વાઘ આહીર પોતાની ઘરવાળીને રહોડામાં કહેવા જાય છે, હે રાણી, આપણે આંગણે ઘણા અતિથિ ઘણા સાધુ સંતો આવ્યા, પણ આજ જે જુવાર આવ્યો છે ને એને જોઈને મારું દિલ એ બધું ખેંચાય છે. આને આપણે સોરે હુવા નથી જવા દેવું, અહીંયા જ હુવાનો છે. અને એક બધી રોકાય ને તો આપણા ભાગ ખુલી ગયા લાગે. જમાડ્યા. મૂળજી કહે છે, હવે હું રામજી મંદિર જાઉં છું. કે અરે ભાઈ, જો તારી પથારી પથરાઈ ગઈ છે, સત્સંગ આલે છે, 5-15 માણસ આવ્યા છે, વયા ગયા. મથરાય તો સમય 3 જણા ઉભા છે, 3 જણા જ ખાલી મોટા ફળીમાં. દેવાનંદ વાઘ, એની ઘરવાળી જસુભાઈ અને આ મૂળજી. મધરાજનો સમય થઈ ગયો ત્યારે એ દેવાનંદ વાઘ કહે છે કે જુવાન કેવું ગામ? ગામ મારું આમોદરા, જાતનો લુહાર. મારું નામ મૂળજી, મારા બાપનું નામ કરશન ભગત, મારી આનું નામ ગંગાબાઈ, મારી ઘરવાળીનું નામ વેલું. જાત્રા કરવા નીકળ્યો તો કે જાત્રા કરવા તો નહીં, પણ એકવાર જીવડા બળતા જોઈ ગયો, નીકળી ગયો કે તો હવે પાછો ક્યાં જશ? કે હવે ઘેરે જાશો? કે હા, પણ હવે ઘેરે નથી જવું. તમારું અનાજ ખાધા પછી મારું મન ફરી ગયું કે હવે ઘેરે જાવ તો માની મમતા, પિતાનો પ્રેમ ને પત્નીનો પ્યાર, મને આ ભક્તિનો માર્ગ મુકાવી દે, એટલે હવે ઘેરે નથી જવું. ત્યાં જસુએ આવીને માથે હાથ મૂકે છે, બેટા તારા બાપુ તને ઠેઠ મૂકી જાય. મૂળજી કહે છે, તમે બે માણા મને પૂછો છો તો મારા ભાઈઓ હોઈ ગયા છે, બહાર ગામ ગયા છે? જસુએ હેરાની માથે હાથ મૂકી કે છે, બેટા હા શું કહો? અમારે તારો ભાઈ નથી, તારી બહેની નથી. પણ મૂળજી અમને એમ થાય છે કે ઈશ્વરે અમને દીકરો દીધો, તું 2 દી રોકાઈ જા તો અમારું વાંજ્યા મેળું મટી જાય. રોકાવ ખરો, એક શરત છે. શેની શરત? મારું ભાત લઈને તારે આવવું પડે અને તમારા ખેતરને શેઠે ઝૂંપડી બાંધું અને એમાં હું હરિભજન કરતો હોઉં, મને કોઈથી ઉઠાડાય નહીં. તો મારી સાથે ગજ મણી ફૂલવાગ દીકરા, દેવ જેવો દીકરો હોય ને હરિભજન કરતો હોય તો અમે હું કામ ઉઠાડ્યું? અને દીકરા હું તારું ભાત લઈને આવે. સવારે ઝૂંપડી બંધાઈ ગઈ. મૂળજીએ 2 હળ આવતા કર્યા દેવાનંદ વાઘના ખેતરમાં. એક હળ પોતાના હૈયામાં કામ, ક્રોધ, લોભ, મોહ, મદ ને જળા દાખલા હતા એને હરિ નામના હળથી મીણો ખેડવા, અને બીજું હળ દેવાનંદ વાઘના ખેતરમાં મીણો હાંકો. એ દહક વાગ્યા ને તા તો આયરાણી એના ધણીને મળી કેવા, તમારે આવું જાવો, તમારે ખાવું ખાઈ લે, હું જાઉં મારા દીકરાને ભાત લે. આ માને બહુ એવું. આપણે બાપુજી પૂછ્યા ન રહી, છોકરા હાટો આપણે કઈ પૂછ્યા ન રહી, આપણે તો બોલો નહીં. માં પૂછી હજી મારા દીકરા કઈ ખાતું માન. છોકરાને તાવ આવ્યો હોય, માં તાવમાં માંદી પડી હોય, છોકરાને તાવ આવ્યો હોય તો માનો તાવ ઉતરી જાય, છોકરાને સેવા મળે કે. અને માને તાવ આવ્યો હોય, છોકરો આટામાં તો પાણી ન રહે. વીંટો તાવ આવ્યો છે ઓટી ઘૂમતા એટલો ફેર છે. કઈ મોટે બોલું માન તા તો મને હાથે જ મારું નાનપણ સાંભળે, પણ મોટો પતોની મજા
એ મને કડવી જ લાગે કાગડા મોટ પોતાની મજા અરે રે મને કડવી જ લાગે કાગડા ઈમાં ટૂંકમાં વાત કરું તો સમય દાતા જસુભાઈને હારા દી દેખાણ એટલે અમુક કપલીનું તેરી ખરી હો એ દુનિયામાં હોય જ એને તમે ગમે એટલું સારું કરો એ કપલીને ન ગમે ત્રાહા આટાની હોય ને હવળા આટાની હોય વાંધો નહીં હવળા આટા હોય તો પોતે નો બીજા નો દે નથી જવું પોતે નો બીજા નો દે હવળા આટાની કપલી એ દુર્યોધનના વિચાર અમુક ત્રાહા આટાની કપલી ભેગો રાખો તો નડે ન કરતો તો ભેગો રાખો તમારું ખાનગી ખુલ્લું કરે નો બલકો તેમ કે બધો ભેગો થી પૂરું ન થાય તું કાંઈ દિન વાત કે તું હાલે આપણે પૂજારી આપણે મહંતને એકવાર જોરદાર તાળીઓના ગગડાટથી વધાવી લો આજ 5 પેઢી છે આપણી આ સેવા પૂજા જગ્યાની કરી રહ્યા આખો પરિવાર સતત માર્ગે જે સિધાવી ગયા એની ધર્મની ધુરા ધજા અને વચન સંભાળી ગયા છે આગળ વાત કરું તો વાત એવી છે આ રામ મંદિર બન્યું ને અયોધ્યામાં ખૂબ રાજી છે આ બધા રાજી છે દુનિયા આખી રાજી છે સરકારને વંદન છે એમાં સેવા આપે એને વંદન સાધુને વંદન એથી જાત્રા કરે એને વંદન પણ એમાં મારી એક વાત વધશે થોડી કદાચ અયોધ્યા દર્શન કરવાનું વાંધો નહીં આપણા ગામના રામજી મંદિર એમનું ભૂલાય ન જાય એ ધ્યાન રાખવું અહીં ખાલી મંદિર બનાવવાનું તો કરો મંદિરને પૂજારી 3 જણા ભગવાન આમાં આવું વાલે છે અને બધા શું કે મંદિર કરોડ રૂપિયાનું બનાવી દીધું ને પથ્થરનું તો પથ્થરમાંથી આવે નાનું બનાવો ને પણ પૂજારીના ઘરની હોત કેવડા રાખો કે આનું ગુજરાન કેમ હાલે તો ધર્મ ટકાય 50,000 નું નગારું લઈ ગયો 5 કરોડનું મંદિર બનાવી ગયો તો એમ ધર્મ ન ટકાય ધર્મ હૃદયમાં હોવો જોઈએ કે મારા ગામનો કોઈ ગરીબ માણસ દુઃખી ન થવો જોઈએ મારા ગામની કોઈ દીકરી કરિયાવર વાકે રોવી ન જોઈએ મારા ગામનો કોઈ 10 થી 12 ધોરણનો સાયન્સનો વિદ્યાર્થી પૈસા વાકે અભણ ન રહેવો જોઈએ મારા ગામનો કોઈ ભૂખ્યો ન રહેવો આ જરૂર છે આપણે આપણું કરો ને એ કરી શું કરવાનું તો માણસ વાત કરે અમે અમારા છોકરા હાટું તૂટી ગયા તારા છોકરા હાટું કોઈ બીજો તૂટવા આવે ને તારા છોકરા હાટું તારે તૂટવાનું હોય પણ બીજા માટે જે તૂટ્યા છે એને જગત યાદ કરે છે આ બીજા માટે તૂટ્યા છે અને પ્રસંગ એવો બન્યો ટૂંકમાં વાત કરું તો ખાણા દીદી ખાણા દીકરો જન્મો નામ ભોળો પાડ્યું કોટેશ્વર મહાદેવના દર્શનના પ્રતાપે જન્મેલો ટૂંકમાં વાત કરું તો ભોળો બીમાર પડે છે અને દેવાનંદ વાઘ ભાત લઈને આવે છે એટલે મૂર્તિ કહે છે બાપુ મારી માં કેમ ન આવી કે ભાઈ ભોળાને મજા નથી અને તો મારી માં રોતી હશે કે ના બેટા એવું કઈ નથી બાજુના ગામમાં હું વૈદ ચડવા જાઉં છું વૈદ ચડીને જાય અને ભોળાને મજા નથી બીજે દિવસે દેવાનંદ વાઘ ભાત લઈને આવ્યા અને મોરજી કીધું બાપુ તમે કેમ આજ ભાત લઈને આવ્યા કે બેટા ભોળાને મજા નથી ભોળાની તો હવે પરિસ્થિતિ એવી છે કે હું કદાચ ધીરે જાય ને ત્યાં તો આરી કારીનું ટાણું થઈ ગયું છે ભોળા મોટો ધણીનો મહેમાન થઈ ગયો છે બેટા મુરજી બાબુ હાલો મારે તમારી હારે આવું છે કે જ્ઞાન હોવાય તો નહીં જોઈએ કે તમે એક શબ્દ આગળ બોલો ને તો તમને રામ દોવાય છે બે ધોળ્યા આવે છે અને એક મારા ગામમાંથી બારો ધોળ્યો જાય બરકવા માટે હાલો દેવાનંદ ભાઈ હાલો અમારા આઈ બહુ રોવે છે ભોળો તો હવે મોટા ઘરનો મહેમાન થઈ દિલ્હીના ખાનામાં એવા હતા દેવાનંદ વાત પરખી ગયા ઢેગલો થઈ ગયા એકલો એક દીકરો મોટી ઉંમરે જન્મેલો અને સોધા રાહોડે રડવા જાગવા બેઠા બધાએ આ આરીકારી કરવા હાટું આવી ગયેલા મૂળજી તો કાંઈ બન્યું જ ન હોય એમ જસુભાઈ ઓસરીની કોઈ બેઠી હતી દીકરો એક વર્ષનો ભોળો ખોળામાં માથે ઘસ્યું ઓઢાડેલું અને પાસે જઈને કહે છે માં કેમ રો છો આ બધા શું આવ્યા છે મારા બાપુ કેમ રોવે છે તું શું કામ રો છો લાય હું ભોળાને રમાડવા આવ્યો છું મારે ભોળો રમાડવો છે લાય માં એ માં લાય મારે ભોળો રમાડવો છે લાય માં
એક વર્ષથી થયા તું વાડીએ નહોતી લઈ આવતી, આજ હું એને રવાડવા આવ્યો છું. પેલા નાવા આવ્યાથી મહિના કેવા હવે આ દુવાના છોકરા હેરી કરીશો, આ મરી ગયો છે છોકરો, એને મરદાને રમાડવાની વાતો કરે છે. હવે દેવાનંદ ભાઈ કા તું કે અને નગર અમે છે સીમાડે મૂકીએ. દેવાનંદ વાઘ નથી બોલતો. અને મૂળજી કે છે માં મારા ભાઈ ભોળાનું મોઢું ન દેખાયું તો તને તારા દીકરા મૂળજીના છોકરા છે. અરે બેટા મોઢું ન દેખાડે કે નહીં તો માં તારે એક જ દીકરો છે, હું નથી. અટાણ સુધી તો તું મને એમ કહેતી હતી મારે બે દીકરા. અરે માં મને ખબર પડી, મને અટાણે ખબર પડી કે હું લુહાર છું, તમે આયર છો. મને અટાણે ખબર પડી મારી માં તો ગંગા છે અને તું તો જસુઆય છો, મારો બાપ તો કૃષ્ણ ભગત છે. અરે તમે દેવાનંદ વાઘ છો. મને આજ ખબર પડી તમે નમે જુદા છીએ, તમે નમે જુદા છીએ. મને ખબર પડી આજ મારું ગામ આગોતરા છે, તમારું ગામ આ તમારું ગામ છે. એવું નથી બેટા. મૂળજી આ માથેથી મોટું કર્યું, ઈશ્વરને બન્યો ઠપકો દેવામાં. હે ઈશ્વર તે અનેકના દુઃખ લીધા છે, તને યાદ કર્યા ને તે પ્રાણ પૂર્યા છે. તો મારી માં રોવે છે, સતને માર્ગે હાલ્યા અમે, અમારી માં રોવે. દયા કર હે દુદાળા દેવ ના બાપ ભોળાનાથ, દયા કર હે કોટેશ્વર મહાદેવ. જોલાપુર ને જાપે બેઠો છો, હવે અમારું ધ્યાન નહીં રાખ. અલાઉદ્દીન ખિલજીના લશ્કરને તે ભગાડ્યા હતા, ભમરા કરે રૂપ બતાડી. અને મારી માને સારી નહીં થાય. એ મૂળજીનો પ્રેમ પ્રાણ બની અને ભોળાના શરીરમાં પુરાનો પગ હેલ્યા, હાથ હેલ્યા, ધીમે ધીમે આંખ ઉઘડી, ભોળો ખડખડાટ દાંત કાઢવા માંડ્યો અને મૂળજી કહેવા માંડ્યો માં જો માં ભોળો તો દાંત કાઢે છે. માં જોતો ફરી ભોળો દાંત કાઢે. માં જ્યાં જોવે ત્યાં તો મરેલો દીકરો જીવતો. પછી માનો હરખ હું શું કર્યો મેં મળી મને પાગલ કર્યો. ઈશ્વરને હાથ જોડી મૂળજી મેં ભગવાનને પ્રાર્થના કરવા, નાથ મેં તને ધક્કો ખવડાવ્યો છે મારી મા માટે, મને માફ કર. મેં તને ધક્કો ખવડાવ્યો છે મારા બાપ માટે ખવડાવ્યો છે, મને માફ કરજે. નાથ તા તો પેલા નામ આવ્યા હતા એ મને જોવા પેલા મરી ગયો તો ને, મરી ક્યાં ગયો તો? આમ જો તો બીજા ક્યાં મૂળજી ભગતે બેઠો કરતો તો મૂળજી ભગત ને પગે મહિના પડવા એ કરે 5 ભગત આમ બેઠું જોવે તો કે શું કરો તમે? અરે ભાઈ તે અમારા દીકરાને બેઠો કર્યો ભાઈ, તને ભગવાન ભેરે છે કે ના કે તો એને નીંદર આવી ગઈ. મેં આમ હલાવ્યો જાગી ગયો તો બધા કે ઉભા થઈ જાવ, આ તો લુહાર છે. માને હા તો આપણે હમણાં જીવતો દાટી દે સારું કીધું એને હલાવ્યો નકર આપણે ખબર ન પડે. તો એમ નથી કેતા કે આ મહાપુરુષ કે લોકતણા સાગર વિશે કોઈ નાવથી તરસ્યો માં, અમદો રંગી દુનિયા તણા તમે માનવી ધોખા ધરશો માં. પ્રભુ રામને વનમાં અમે દોડાવ્યા છે, પ્રભુ રામને એ વનમાં અમે દોડાવ્યા છે. માં જાનકીને સંતાનો જંગલમાં અમે જ જન્માવ્યા છે. અમે પ્રભુ કૃષ્ણને પ્રાચીને પીપળે ભીલના તીરથી અમે જ વિધાવ્યા છે. હવે ધ્રુજે છે અમારી આ બાપની પોથી લખતા કલમ અમારી કે મહાત્મા મોહન ને બદુકની ગોળીએ અમે જ દેવરાવ્યા છે. લોકતના સાગર વિશે કોઈ નાવથી તરસ્યો માં, અમદો રંગી દુનિયા તણા તમે ધોખા ધરશો. અને એમાં પછી તો મૂળજીનું 2-3 વિભાગ થઈ ગયા. ઘણા કે મૂળજી ભગત છે, ઘણા કે હાટક્યો હુટક્યો, ઘણા કે આમ છે તેમ છે. એમાં લાહવા કે મૂળજી ભગતની વાણીઓ દેવાન વાગે લાહવા એટલે 5 હાથી હળ ને 5 હાથી કળિયા. લાહવા એટલે મોફત આવે, મોઢા આવે વેલા છોડી નાખે, ખવડાવવું સારું પડે. બુદ્ધિ રાબુ સેવા કળિયા બાપો બાપો.
અઠવાડિયે ધરોલ કોળી બહાર નીકળી કે કોઈને માથું ખંજોળ્યું તું કરવાનું નહીં. એ તને ખબર હોય, એ તમે મોકે ભૂલે. હવે તમને દેશમાં ભૂલે. હવે એમાં કરશન ભગત નો દીકરો મૂળજી આ બધી સંભાળ રાખે અને એમાં રહેવાનો ભાગ લઈને એવા સૂરમાં લાડવાનો ઘીમાં ત્રહતર હતા. તને કહું એ હું કલાકાર ખોરાક કરો છો ફાંકીનો ખોરાક મારા હગા ભાઈને મૂકી ગયા કે વ્યસન નો મૂકી ગયો, મા બાપ ને મૂકી દે વ્યસન નો મૂકી ગયો. વાંધો પડે તો ઘરવાળ નીકળે ભાઈ ડાય નથી મળતી તો વ્યસન નો મૂકી ગયો. વાતો કરે પાછા આમ બોલતા હતા કાંઈ મળતા આજ ભલેલી ભરી ડાવી અહીં હું પડ્યું છે ગલો કાઢીને ભોકાવો ની આગ લાગે હમણાં ખબર પડે શું થાય છે. એ બધી સતત બારી છે. મહાત્મા મૂળદાસના તનમાં મળ્યા છો બધાય મહાસો બધાયની ભીતર સત્ય તત્વ પ્રકાશ પડે છે. જગાડો આપ એક મહાશક્તિના ધારક છો. જે શક્તિ મહાત્મા મૂળદાસમાં હતી એ જ ઈશ્વરે મને તમને આપી છે. જગાડવાની જરૂર છે, એની રસ્તે હાલવાની જરૂર, એ રસ્તે હાલવાની એ જ આપી છે. પણ કોણ જાણે કેવું જૂનું ભાઈ જૂનું વ્યસન જૂનું જે હોય આપણે મસાલા વાળો પાન ખાજો, મસાલા વાળી પાણી ખાજો. દુકાન વાળા નફો જાતો તમારે નુકસાન ઓછું. આપણે કોઈ દુકાન નથી ચાલુ. એને ફાયદો તમને થાય. આમાંથી કેન્સર થવાની શક્યતા છે અને તરત જ કોક કહે બાયુને હોત થાય, બાયુ નહીં થાય, નો ખાતા એને થાય. એમાં આપણે જે થાય એમાં ફેર મોઢાનું કેન્સર થાય એમાં તો આપણે પૂરી મહિને 10-15 વર્ષ લીધી હોય પછી મોટા છીએ એમ કે બેટા આટલી બધી તારી મહેનત છે પછી તને થોડો કઈ ના થાય. એનું ફળ તો તને આપવું પડે. એટલે વ્યસનથી દૂર રહેજો. તમે આ રાષ્ટ્રનું હીર છો. તમે આ રાષ્ટ્રના એક સપૂત તરીકે જન્મા નથી. તમે આ રાષ્ટ્રના સપૂત તો છો, એક હીર છો, એક જળહળતી જ્યોત છો અને મારા રાષ્ટ્રના તમે એક મહાન તત્વના ધારક છો. આ રાષ્ટ્રના એક મહાન તત્વના ધારક. તમારી પ્યારી પત્ની, પ્યારા બાળકો, કુંદરી મા બાપ, લાડકભાઈ બહેનો આધાર તો તમે છો, પણ આ દેશનો આધાર તમે છો. તમને કાંઈ થાય તો મારા દેશની હાલત શું થાય આ વિચારવાની જરૂર છે. આગળ વાત કરતો વાત એવી છે હા લાડવા તો મને કે છે લાડવા તારે ખાવ પાણી પીવું. અને એવાનું વાગે કીધું કે હું જાઉં છું બાઈ ગામ ના લાડવા છે અને ઘટે તું ઘેરથી ગયા છે તારી આ તો ઢોરની નદી આરે ઊભી છે. ઉલાને કીધું હાલો ઓય તો અડધેથી એવા ત્રાહા કે હવે અમારે શેઠર નો થાય. આવ્યા બેઠા જમવા એટલે મૂળજીને ક્યારે બેસી જા કે હજી મારે ઠાકોરજીની સેવા કરવી છે. આ ભાષણમાં તમે આમાં થોડા પ્રસાદીના લાડવા મૂકી દો, હજી મારે ઠાકોરજીની સેવા કરવી છે. હાથ પગ ધોઈ લઉં અને પછી ઠાકોરજીને થાળ ધરાવી અને પછી હું જમે કે કઈ સેવા અમારે કઈ લેવા દેવા. મૂળજી ત્યાં ઠાકોરજીની સેવા કરવા જાય, ધ્યાન લાગી જાય, દાવડાની બધા નાટવા ખાઈ જાય. સાપ ઘણા ખાવા જ જન્મા હોય, દેવ કોઈને ખબરવાનું જન્મા હોય, વાતો કરે ખાવાની. આપણે 20 લાડવા ખાઈ જાય, કોઈને ખવડાય તો ખબર પડે. ખવડાવવા વાળો ખાટી જાય છે, ખાનારો ખોટમાં જાય છે. તમે કોકને ખવડાવી ગયો ને તમારી ભીતર બેઠેલો એમ કે મેં ક્યાં કોઈનું ખાધું છે, મેં તો ખવડાવ્યું છે. ખવડાવો વ્યવહારમાં ખવડાવો ખાવ એ વાત જુદી છે, પણ કોઈ તમે હાલ્યા જતા હો અને ખરેખર જરૂરિયાત વ્યક્તિને તમે 200-500 નું ખવડાવી દો, એની ભીતર બેઠેલો આત્મા તમને આશીર્વાદ દે. એનું અનેક ઘણું ઈશ્વરને ફળ આપવું પડે ને આપવું જ પડે. આ પ્રસંગ એવો બન્યો, મૂળજી સમાધિમાં થઈ ગયા અને ખ્યાલ નથી નાઈ ગણે પેલા લાડવા ખાઈ ગયા. પછી એક જણો કે આ જવાનો વગેરે આપણે વાતો પડશે કે કેમ કે એને છોકરા કરતા બાબા બધા હારા ખાઈ ગયા. તો કે આ એક જણો કે હાલો બહાર નીકળો હમણાં વાળી દઈ શેના ધૂળીના. આ સંતને ધૂળીના લાડવા વયા રંઢા જેવા શેરના. પછી હું કામ ના રાખે તાહડો આખો કરી દીધો કે પણ ખના વીરથી કોરી ધૂળમાં ફેરવી નાખો. ખના બી કે પણ ધૂળ નાખે ભગતને ધૂળ ના એ ઘીના ઈશ્વરી મારે બધું હરકું જ કહેવાય.
માથે પાંપડી ઓઢાડી તાંગડું મૂકી કોઈ પીપળા ઠૂઠે કોઈ ખીચડા ઠૂઠે કોઈ બાવળને સાંઈ માંડ ત્રાહા ત્યાં ગળો ગળે ખાઈ ગયા બોલી નહોતા એકતા. અને એમાં મૂળજી ભગતે કીધું એલા ભાઈ થાળ ક્યાં મૂક્યો? ઈ પડ્યો ન્યા ઝૂંપડીમાં. એ કેમ એમ બોલો? પાણી બહુ પીવાય. અને થાળ ભગવાનને ધર્મનો તમે જોજો, આપણે ખોલું ન કરવાનું હોય, માથે ઢાકેલું હોય. આમ થાળ ધીરો ને તેરવાડો કરી કે જમજે રાગની રસોઈ જમજે, તેને લોકના નાથ જમજે મારા પ્રભુ. થાળને આરોગજે. અને પછી આમ જા તેરો ખેવી થાળ લઈને આવ્યા, ઝૂંપડીમાં બેઠા ત્યાં ઓલા ભૂતાથી કે જાય રોજી અને કેવા ફિકર આવે તો રોજ વાળી દઈએ. અને મૂળજી ભગવાનને આમ જલ્દી ચાર આસમાની કરીને ભગવાનને થાળ થયો. આપણે એવું ક્યાં કરતા નથી. અને એક લાડુ બધા માલિકો પારો કાઢ્યો તો બે જણા ઝૂંપડીમાં ઓલા કાંટા રાડાના હોય એની આડુથી આવતું. પહેલા તો સૂર્યમાં ત્યાં મૂળજી વગેરે કીધું હાલો પ્રસાદ લેવા. ત્યાં તો ઓલા ભૂતાથી કે તું ખા તું. એને વાળ્યા હતા એ કપલીનું એ. અને ઓલા ત્યાં ઘોડી ગયા સૂર્યમાં કે હોય સૂર્યમાં શું વાત છે. હા અને આમ થાળને જે આખો પૂરો કર્યો તો આખા સૂર્યમાં તાળો લાડવાના હતો ભરેલો એવો ભરેલો. અને મૂળજી આમ બટકું ભરવા જાય ત્યાં ઓલા આવીને ભગવાન ગયા ભગવાન હે મૂળજી માફ કરી કે કાં કે અમે વાળ્યા હતા આને પાણી દેવું મેં વાળ્યા હતા જો અને કાં બી આ ધૂળમાં આને ફેરવા જો અમને કે હાસી વાત કે ખોટું બોલી તો રામ દુવે છે. ભાષા અમને માફ કર્યા. ધૂળીના લાડવા સૂર્યમાં થઈ ગયા ભગવાન તારી પહેરે છે. અને મૂળજી લાડુ હેઠો મૂકી ઠાકોરજી ખોઈમાં પધરાવી અને કીધું લ્યો ભાઈ મારા તમારા છેલ્લા રામ રામ હું જાઉં છું ક્યાં કે મારા ઠાકરને ધૂળીના લાડવા ખાવા ન પડે ન્યા. ટૂંકમાં વાત કરું તો ગોળ ન લાગે. મૂળજી વિચાર કરે ભગવાન મારું કામ કરે છે પણ દર્શન નથી કરતા. તો ભગવાન મને દર્શન દે એવા સદગુરુની જરૂર છે કે ગુરુ ગોવિંદ દોનો ખરા કિસી કો લાગુ પાય બલહારી ગુરુ દેવન કી જીન હો ગોવિંદ દિયો બતલા. લોહ લંગરીની ધજા ફરકતી જોઈને કોઈને પૂછ્યું કે આ એ તો ગોંડલના લોહ લંગરી છે કે કેમ કે રાજસ્થાનના રાજવી જીવનસિંહજી નામ હતું પણ ભક્તિને રંગે રંગાના અને ખાકી સાધુની સંપ્રદાય લીધી અને ખાકી સાધુ પીના જીવનદાસ નામ પાડ્યું. અને હવે તો લોઢાની હાકરનો કસોટો અને અધવણનું કરું ટીંગાડે છે. લોહ લંગરી નામ છે. એકવી ગાડા મોવિયાના સીમાડેથી ગળના ઢળડી અને ગોંડલ લઈ ગયેલા અને ભાગ અંબાજી અને રામજી મંદિર બાંધી દીધું એટલે લોહ લંગરી છે. ઘણી વાર બેસી જાઓ હમણાં જ હું વાત પૂરી કરું છું. મને ખબર છે તમારે બેનને સાંભળવા છે. સમય વધારે મારે લેવાઈ જાય છે પણ ઘડીક વાર જાળવો. હમણાં બાપાને સમાધિ હોત દઈ દઉં. આ તો લબર છે ખેતો લાંબુ થાય મૂકો તો ભેગું થાય હો. હા એ કે છે આટલી વાર છે હજી શા બાકી છે. પાણી પી લે બેટા મનસુખ. મુક્તિ ખતરો કરજો અભિમાન ઓછું થઈ જાય. પણ આપણે એ વિચાર જ નથી. અને આપણે વાત એમ કે હું કવિ હાસું એટલે હકી રાખે એટલે તને ખૂબ જોડે. વાહ બેટા તારે જમાનો આવ્યો છે. આગળ વાત કરું તો વાત એવી છે અહીંયા લોહનગરી પાસે આવીને સેવા કરે છે અને કહે છે કે બાપુ મારે તમારી કંઠી બાંધી. કે ક્યાંનો છો કોણ છો? કે આબોદરા મારું ગામ મૂળજી મારું નામ છે. મારી માનું નામ ગંગાબાઈ મારા પિતાનું નામ કરશન ભગત એમનું કીધું હું ભણેલો છું. મારે તમારી કંઠી બાંધવી છે. સેવા મેં કરવા કંઠી બાંધી સેવા પાણંદ થાય છે. કીધું કે આથી 100 દિવસે તને કંઠી બાંધ. હવે પ્રસંગ વિચારવા જાઉં છું. એ ભાઈ ઘડિયાળ પણ એમાં ડાભી ભેગો હોય એટલે તમને હક લેવાનો હતું. એક વ્યક્તિ એવી આવી જાય ને આખા ઘરનો હાથો કરી નાખે. એક વ્યક્તિ આવી જાય ને હાથે હાથો નોખો કરી નાખે.
તમે છોકરાની વહુને જોવા જાવ તો કેટલો હરખ હોય. એમાં છોકરાનું લગ્ન આવે તે માં 45 વર્ષની હોય, લગ્ન આવે 35 વર્ષ. હાલો 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 આપણા દીકરાનું લગ્ન આવી ગયું, હાલો મારે બહુ આવી મારે નીરજ થઈ જાય. ઘણી માની નીરજ થઈ ગઈ અને ઘણી માને ની કાઢી નાખ્યો, પસંદ ન કરી રાત આવી નહોતી ખબર નકર નો ગુડર કપડ પકી ગયું. એનું તોબડો જો ને તોબડો અને ભોગડો એ કેવું ઘણી વખત મેં કહેતા આ તો હવાનો તોબડો તોબડો કેમ છોડાવતા કે કઈ ખબર છોડાવતા છે. પણ 1000% વાત સાચી છે. તમારા મારા હૃદયમાં ક્રોધ દાખલ થાય, આનંદ જતો રહે છે, અવગુણ દાખલ થાય, ગુણ જતો રહે. આ મોઢાના 3-4 પ્રકાર છે. આનંદમાં તો મુખરંગ કહેવાય, માપમાં તો મોઢું કહેવાય, રીહમાં મોગો જડવું ચોપડો ને હોગડો કહેવાય. આગળ વાત કરતો વાત એવી છે. એ લોહલા કરીને ત્યાં 4 દી પછી કંઠી બાંધવાની છે. મૂળજી રાજી રાજી થઈ ગયો છે અને એક માણસ જોઈ ગયો કે આ તો કૃષ્ણ ભગત નો મૂળજી છે. એ મૂળજી બરોબર ત્યાં કોઈ નથી બેઠું. મૂળજી બીજી બજારમાં ત્રીજી બજારમાં નીકળી જાય છે. આમોદરાનો માણસ આમોદરા આવીને કહે છે કે આજ સવારે કરશન ભગતને કહી આવું કે એનો દીકરો મૂળજી ગોંડલ લોહલગરની જગ્યામાં છે, એટલે બિચારા રોતા બંધ થઈ ગયા. 3 વર્ષ થઈ ગયા. કરશન ભગતને ઘેરે આ કરુણ બનાવ કેવો બન્યો. કરશન ભગત ખાટલીમાં બેઠા છે. ગંગામાં તો હવે રોઈને આંખો ગુમાવી દીધી. હા ઝાઝુમાં જો હુજે છે અને વેલુભાઈ હાડકારો માલકો થઈ ગઈ છે. ઘરમાં સારી બધી વસ્તુ વેચાઈ ગઈ, ગુજરાત હાલે એવું કઈ રહ્યું નહીં. અને ઠીકરાનો ગોળો લઈને વેલુભાઈ પાણી ભરવા. આમાંથી બેનું થોડુંક વિચારવાનું એ છે કે આપણે ક્યાં જઈને છે. અને 2 જણા કરશન ભગત એની ઘરવાળીને કહે છે ક્યાં ગઈ હાબળશો ઘા બોલો. જો વેલું પાણી ભરવા ગયા છે આવે ને એટલે એને કહેજે એના લુગડા તૈયાર કરે એના બાપને ઘેર આપણે મૂકી આવું. ફૂંકા મૂકી આવી છે કે હું હવે કોઠીમાં બેઠો હોઉં ને અને અમુક માણસો નીકળે છે ને નો બોલવાનું બોલી જાય છે કે એનો છોકરો તો ક્યાંય રઝળતો હોય છે ને હવે પાછો ક્યાંય આવવાનો ન હોય, પણ આ યુવાન બાઈને ક્યાંય એના બાપને ઘેર મૂકવા જાય છે. એટલે હવે મારાથી વેણ સહન નથી થતા. આમ જો હવે તમે વેલું ને કહેજો કે એના લુગડા તૈયાર કરે એના બાપને ઘેર હવે હું મૂકી આવું. ના હું નહીં કહી શકું કે આપણી સેવા એ કરે છે કોણ. હું નહીં કહી શકું. ગ્રાહકનું કામ કોકદીક આવે છે તો ઘણે એ મારે છે. આપણું ગુજરાન એને હિસાબે હાલે છે. હું કેમ કહું અને એનો કઈ વાંક નથી. અહીં બહાર વેલુભાઈ આ બધું સાંભળે છે. આવી પાણી આરે ઠીકરાનો ગોળો મૂક્યો. પોતાની હાહુ બેઠા હતા, બાપ હાહરો બેઠા હતા. હાહુને પગે લાગીને કે છે માં કેમ રહો છો? માં કેમ રહો છો? હું કામ રહો છો? ગજાભાઈ કાંઈ ન બોલ્યા. કરશન ભગત ખાટલીમાંથી બેઠા બેઠા કહે છે બેટા તું અમને માફ કર. હવે અમારો દીકરો નહીં આવે બેટા. તમે નાના બાળ છો, હું તમારા બાપને ઘેર મૂકી જાઉં, અમારો રામ રાખે એમ રહેવું. હવે સમાજના વેણ મારાથી સહન નથી થતા. બેટા તમારા લુગડા લતા હોય તૈયાર કરો. હવે હું તમને અહીં નહીં રાખી શકું બેટા, હું નહીં રાખી શકું. કરુણ વાતાવરણ સ્વાઈ ગયો. પોતાની હાવને પગમાં માથું મૂકીને કે છે માં મેં તમારા દીકરાને મારા ધણીને વચન આપ્યું છે કે તમારી ધરતીમાં ઢોરાઈ જાય મારા બાપને ઘેર પાછી નહીં જાય. અને મારો શું વાંક છે એ તો કયો મને.
અને મારી કઈ ભૂલ થઈ હોય તો હું તો તમારું સંતાન, મને માફ કરો માં. અને મને મોકલી દેવો ને પછી તમને કોણ હાસો? ગરાગનું કામ કોકથી ગાવે છે, ઘણ મારવાનું થાય તો હું મારું છું. તમારું બાવડું જાળીને હું તમને ફેરવું છું. મને મોકલ્યા પછી તમે કેમ જીવશો? અને હું તમને વચન આપું છું, હું મારા બાપને ઘેર મારું ખોડિયું ભૂખશે, જીવ હોતી હું ન્યા નહીં જઈ શકું. બીજો દિવસ થયો, પેલું મારા હજી હમાસા દેવા નથી આવ્યા. અને આજ ઠાકોરજીની સેવા કરી અને વેલુભાઈ જે કઈ 5 દાણા ખાંડના છે પ્રસાદી રૂપે હાહુને બાપાને આપવા જાય છે અને પોતાની હાહુને કહે છે, માં આ ઠાકોરજીની મૂર્તિ મારી સામે દાંત કાઢતી હતી. હે, આ ઠાકોરજીની મૂર્તિ મારી સામે દાંત કાઢતી હતી. બા, મને એમ છે કે તમારા દીકરાના સમાચાર આવશે, મને એમ છે કે તમારા દીકરાના સમાચાર આવશે. માં, ઠાકોરજીની મૂર્તિ મારી સામે દાંત કાઢતી હતી. માં, આજ મને આનંદ થાય છે કે તમારા દીકરાના આજ મને સમાચાર આપણને આવશે. પોતાને હાહુ કહે છે, બેટા દાદેલાને હું કામ દજાવું? 3 વર્ષ ત્યાં વયા ગયા, સમાચાર નથી, ક્યાંય સંભાળ નથી, કઈ ખ્યાલ નથી. અને એને યાદ કરીને અમારા દાદેલા માથે શબ્દ રૂપી નામ હુકામ દેશ. બેટા ના માં, કાંઈ હું પૂજા કરું એમાં ભગવાનની મૂર્તિમાં ફેર હતો. આજ ભગવાનની મૂર્તિ દાંત કાઢતી. આજ મને સારા હકમ દેખાતા. એ વાત કરે છે તો હાકલ પકડી, કસરભાઈ ભગત ખોલો ખોલો, હાકલ ખોલો. એક માણસ અંદર આવ્યો, તમારા હારા સમાચાર લઈને આવ્યો છું. હું તમારો દીકરો ગોંડલ લોહ લગ્નની જગ્યામાં કાવડ ફેરવે છે, લઈ આવો. તમારો દીકરો જગ્યામાં ગોંડલ લોહ લગ્નની ત્યાં કાવડ ફેરવે. સમાચાર ટૂંકમાં વાત કરું તો ગોંડલ આવ્યા, એક જ દિવસ આટો કંઠી બાંધવાને ગોંડલની બજારમાં આમ મૂર્તિ નાશે આવે, કૂદી આવે, ગાજ મને મારો બાપ નહીં લાગે. તાઈની વટે માર્ગું યાજ્ઞિકો આવી અને જગ્યામાં લોહ લંગરી પાસે એક ભગત આવી હાથ જોડીને કહે છે, બાપુ સીતારામ. કયું ગામ? ગામ મારું આમોદરા. હે, આમોદરાનો એક છોકરો ગોવાય સેવા કરે છે. શું નામ છે બાપુ? મૂળજી. ના તો કરશું ભગત સોદા રાહુલે રડવા. કેલા કેમ રડશો? કે બાપુ બીજો કોઈ નહીં, મારો દીકરો મૂળજી છે. એલા દેવ જેવો દીકરો અને તું રોવા બેઠો? કે રોવ નીતિ શું કરવા? મારી હાલત તો જો, થીંગડા માથે થીંગડું માર્યું છે. સામે જો ઓટા માથે બેઠેલી 2 બાયું દેખાય છે. હા, યાદે ઉંમરની બાઈ છે, મારા દીકરા મૂળજીની માં, મારી ઘરવાળી વેલું, મારી ઘરવાળી ગંગાબાઈ છે. એની બાજુમાં હાંડકાનો વારસો થઈ ગયેલી જે દીકરી છે એ મારા દીકરા મૂળજીની ધર્મ પત્ની છે વેલુભાઈ. મૂળજી ભણેલો છે, મૂળજી ભણ્યો ને બાપુ 4 વર્ષના વાલા વીતી. અને બાપુ તમે એવી મારા દીકરાને હું ભૂરકી છાપી છે કે આ 3 વર્ષથી અમને ક્યાંય સમાચાર નહીં, ક્યાંય હાંધો નહીં, ક્યાંય વિચાર નહીં. હવે જો મારા દીકરાને અમારી હારે નહીં મોકલો ને તો તમારું ક્યાંય રામ હારું નહીં કરે, ક્યાંય અલગ હારું નહીં કરે. બાપુ મારા દીકરાને હવે તમે નહીં મોકલો ને. સમ રવાના લોહલગ્નના બેઠા થઈ ગયા. કીધું હાવી ઓહરીમાં બેહો, આજ હાલ સુધીમાં તારો દીકરો તારી ભેગો ન મોકલું તો મને રામ દુભાય. મૂળજી તો આ વારંમાં આવે ને આમ જા બાપુને પગે લાગે તો બાપુ ક્રોધમાં એટલે રીહમાં. આપણે ઘેરે જઈ ખબર પડી જાય માણસ ક્રોધમાં હોય, રીહમાં હોય. આપણે પૂછવું ન પડે હસબન્ડ રીહમાં છે કે વાઈફ રીહમાં છે. છોકરાની માં સામું જોતા દેશ પૂછી જાય ભરતભાઈ. હા, એ કેવું થાય બોલો? આપણે તરત જ ખબર પડી જાય કાંઈક માથા કુટ લાગે. એમાં આપણે પુરુષ એમ કે હું છે
એટલે સમજવાનું 41.5. હા, આજનું વાતાવરણ. અને ઘીરે જઈને એમ કહ્યું ક્યાંક હા બોલો શું છે રસોઈ ત્યાં છે બેસો હમણાં રોટલી થઈ જાય હો. એટલે 16-17 ડિગ્રી, નહીં ગરમ નહીં ઠંડુ વૈશ વાગવાનું, નહીં સવારની હાથ બપોર, નહીં બાળકની વ્રત જુવા. અને જે જેમ કહ્યું ને ત્યાં કે હા બોલો બોલો શું છે બરફ બરફ હોવી પછી ગરમ. આ 16-17 ડિગ્રી સારું આપણે જે આવેલું જાય હું પણ દાદ કરે. હા વાત શું છે બંધબાજી મેં એમાં વાંધો નથી, વિલન મારીમાં એમાં વાંધો નથી. બોલ ખુલ્લા મારીમાં એમાં સેટિંગ નથી કેવું. બોલ બોલો સારું કહેવાય. અને આજે મોટી ઉંમરને બેનું છે ને એને ખબર જ નથી આવ્યો એ હાહુમાંથી સટી ગયું તો બહુ આવી ગયું એને મેળ જ ન આવ્યું. હાહુ તો તમારે પેલા માણ હળવું થયું તાબાયું મમ્મી હું છે રસોઈ કરી નાખજો હું ફરવા જાઉં છું. હા જાઓ. એક છોકે સારો કરી લેવો છું એમ બે હાડ અહીં બેસી જાઓ. ધૂળ નહીં પડે મારી દીકરી ન પડાય કેરવો પડે. અને બહારથી ફરીને આવ્યા છો તો જમીન જ આવવું પડશે. ઘરે મારી દીકરી રાંધશે નહીં. સરસ પોતા કરવા વાળી જોવે, રસોઈ વાળી જોઈશે, કપડાં ધોવા વાળી જોઈશે, તો એક બે વાગે જમવા વાળી હોત જોઈશે. કેવું હાલે કામ કરવું નથી ઘીરે. અને ફિઝિયોથેરાપીમાં ડોટું કાઢે શરીરમાં તકલીફ જ જવું જોઈએ. ત્યાં ફિઝિયોથેરાપીમાં રાંધવા ખેંચતા હોય એના કરતા લોટ મહળો ની હમાય ઘીરે હમાય. ઘરવાળાને બે ભાવે વધારે બિચારો 5 વર્ષ કહ મારી હું હાલી ચાલીએ કે બિચારો હા તમે થઈ ગયો એસિડિટી ઉકળી જાય. કઈક દૂધ ગૌરવ ખરેખર બાપાના ધર્મમાં મજા બહુ આવે. મેં સમય જાજો લઈ લીધો છે, ખોટું થાય છે. હવે ભાઈને આપી દઈ ઘણા તો હવા થઈ જાય. પાણી પીને મનસુખ અને મારું નામ મનસુખ છે એટલે કોઈ બીજા મનસુખ હોળ ન કરો. બીજો મનસુખ કે કોને કહેશે? તારો બાપ મમ્મી માર્યો છે મનસુખ દેવીજી પાણી પી એટલે શું સમજે? હું તો મારું નામ મનસુખ છે. મનસુખભાઈ વિઠ્ઠલભાઈ વસોયા મોટી કિલોની 92-52-43. આગળ વાત કરું તો વાત એવી છે ઈ પોતે આવડા ક્યાંય ને ક્યાંય લોહ લંગરીના તળમાં આમ જોડી મૂકી જોવે તમ બાપુનો ક્રોધ આસમાને હતો. ક્રોધ છીનવીનો હોય ગયા મૂળથી. અને આ બાજુમાં જોવે તો પોતાનો પિતા, પોતાની માં અને પોતાની પરિણેતર દેખાણા માની મમતા, પિતાનો પ્રેમ. મૂળદાસના સંતપણાના અંસળાનો ઘા કરી મૂળદાસ માના પગમાં પડી કે છે માં તારી આ હાલત થઈ ગઈ કે બેટા મેં તો રોઈ નાખ્યું કમાવી દીધી. તારા બાપની હાલત તો જો પહેરવા બીજી જોડી કપડા નથી રહ્યા. તારી ઘરવાળી તો હવે હાડકાનો માળખો થઈ ગઈ. દીકરા મૂળજી એક હમાસાર દીધા હોત ને તો મેં આશાને દાંતને જીવી દાત બેટા. આમાં મારો ખાસ કહેવાનો હેતુ છે યુવાન મિત્રોને, નાની બહેનોને, કોઈની રિહાઈ ક્યાંય જવું નહીં. જેથી રિહાવું હોય તે ઘરવાળીને કહેવાનું લાય ખાવા રિહાવાનું. એટલે ખાવા લાય ને રિહાવાનું તને કીધું નહીં. ખાઈ ગયો એટલે રી છોડે.
મૂળ ભૂખ્યો વળીએ ને એટલે રીહ ડબલ થતી જાય. રીહાવું જ હોય તો ખાઈ લેવાનું. લાય ખાવા લાય, રોડે પાછું કહેવાય લાય નાસ્તો રીહાવાનું છે. નાસ્તો લાય રીહાવું એટલે સુઈ જવાનું. અને આ તો ગોપીને બરકો આવે રીહાવું એટલે છોકરોનું માન, છોકરો એની ઘરવાળી બરકો આવે. હાલો જમવા હાલો, નથી આવું. કેમેરા વાળા દાદા એવા સમજો ને પ્રોગ્રામ જાય મોકલ્યો. કેમેરા વાળો દાદ નો કરે મારો બાપ સમાતી લે, એને રોજ નથી. એટલે એનો છોકરો કે હાલો પપ્પા હાલો ખાવા, નથી આવું કીધું નહીં. એની ઘરવાળી હાલો ને ખાવા, હાલો હવે નથી આવું ભૈયા જવાનું બે માં નીકળો, નથી મને ભૂખ લાગી. હાલો ખાવા અમે ખાવાનું બાકી, તમે ખાઈ ગયો મારી માને જ ખબર જાઓ, મને ભૂખ નથી લાગી સમજા. હા વાહ પૈસા લાવે. હવે હાજે ભૂખ્યું પોકોનું એટલે બે મા દીકરો ખાઈ લે, ના તો ભૂખ્યું ગોળ લેતું હોય. અને પછી હાજે જ્યાં મા દીકરો બરકવા જાય ત્યાં તો ફૂલ ચડાવીને બેઠો. એની માં એટલે છોકરાની માં એમ કે હાલો ખાવાનું. બપોરે કરશી તું મારી કરાઈ દઈ, પણ તને બુડું આવ્યા હતા. હા ગાયકનો વાલોળીઓ ઓળી જાય એમનો હેલની ખાઈ લીધી. એટલે કોઈ દિવસ રિહાઈને ક્યાંય જવું નહીં, અને રિહાવું હોય તે ખાઈ લેવું. અને બેનું તમને કહું રિહાવું હોય ને તે ખાઈ લેવું. આખું નણંદ ભલન બરકવા લાવો ખાવું છે રિહાવું. ખાઈ ગયો એટલે વિહેર નું થાય. આ ન ખાવ એટલે વળ ફળતો. વડારી કૂદી જાવ ગજબ થઈ જાય. હાઈક મન શું લાગે ખરેખર આ ધરતીને હજારો વંદન છે. મને એટલો બધો અંદરથી આનંદ આવે છે. હું કોઈને વખાણ તો ભગવાનને નથી કરતો, પણ આ ધરતીનો વંદન ધરતીને છે હજારો. કેમ આ એક મહાપુરુષનું પ્રાગટ્ય થયું આ પાવન. મારો તો ધંધો એક સાથે મારે 21 પ્રોગ્રામ કે 22 પ્રોગ્રામ લખેલા એક જ સાથે. ગરાકી બહુ આપણી માપે પૈસા લે. આ મફત ન લે, મફત જાવ તો વડેવા કરે. પણ તું નવરો છે બરકી લો ને 15 વાર મફત આવી ગયો. આતરડા કાઢી નાખે. મોટરસાઇકલ દોરીને જાય કોઈ મૂકવાય ન આવે. ઘાસ એટલી મોટરસાઇકલ મૂકડે નહીં કહીએ કંઈ પંચર પડે. પંચર કરાવવાનું પૈસા નથી, આપણે દોરી જવાનું. ઘરવાળી ગીજાય કે નળ સડી ગયા રામને વાહનમાં જતા આવતો ઠીક છે. જે હોય આજે બહુ સારો સમય છે. આગળ વાત કરતો વાત એ છે અહીંયા પ્રસંગ એવો બન્યો. મહાત્મા મૂળદાસ કેવી રીતે લોહનગરી કીધું કે મૂળજી તે મારી સાથે બનાવટ કરી. નીકળી જા આશ્રમની બહાર. તારા મા બાપ દુઃખી હોય અને આ દુખિયાની સેવા કરી મારા ઠાકરને સેવા મંજૂર નથી. પેલા તારા મા બાપની સેવા કરે. આપણે બધાને મારી વિનંતી છે, અટેટ થઈને જાઓ, ચારધામ જાઓ, જગ્યાઓમાં જાઓ, મંદિરમાં જાઓ, ગુરુસરને જાઓ, બધી જાઓ, માતાજી પાસે જાઓ, પિતાજી પાસે જાઓ. પેલા આપણા મા બાપ સુખી હોવા જોઈએ. પેલા આપણા મા બાપ આનંદમાં હોવા જોઈએ. ડુંગરાવાળી માને રાજી કરવી હોય તો આ ઉંબરાવાળી માં રાજી હોય તો ડુંગરાવાળી માં રાજી થાય. અને બદ્રી કેદાર ને અમરનાથ ને રાજી કરવા હોય તો આપણો બાપ ઘીરે રાજી હશે તો જ રામદેવ પીર રાજી થાય, નગર રાજી નહીં થાય. અમે કઈ જ્યાં જ્યાં પગલા માના થાય ત્યાં ત્યાં હવનું સારું થાય. માના પગલા થાય સારું થાય, પણ મા એમ કહો છો તારી માથે ઘીરે તે રોકી રહે છે વૃદ્ધાશ્રમ મળે. અરે ઘણી વાતો કરતા રામાયણ મને ઠેક આઈ લગી આઈતે હું થોડી ઘેટી રહે વધારે આદત થઈ ગઈ. રામાયણ માપે રાખ ભાઈ આઈતે રાખે છે.
રામમાં જીવનમાં આપણે થોડું ડોકું કરો આમ જરાક. સીતાજીને એક પણ વખત અન્યાય નથી કર્યો અને સીતાજી એક પણ વખત રામનું અપમાન નથી કર્યું. અટાણના જાનકી ને અટાણનો રામ કોક કોક અટાણના હમણાં ના કોક એકની ગેસ થઈ ગયો હોય તો અટાણના જાનકી હક લેવાનું એવું કે ગમે હું ને કોક ઉપર રોજ તો અટાણે કરી બધા અટાણનું નામ મૂકે સીતાજીનું જીવન જો સીતાજીનું પણ એમ રામનું હોજો હાલતા ચાલતા ભૂ ઉપર ખડાવી દે એમ નો એમ રામે પણ કોઈથી અન્યાય નથી કર્યો. એમ રામે કોઈથી ખરાબ શબ્દ નથી કીધો. અટાણ ઘણા ગાય ઉઠાડે ગાય બે સ્ત્રીને કોઈથી ગાય નો દેવી લક્ષ્મી છે એ શક્તિનું રૂપ છે. તે એક મન કે લક્ષ્મી હોય તો પછી કામે શું કામ જવું છે અને શક્તિ હોય તો કે ઘી શું કામ લેવું છે ખવડાવવું પડે કા ફાસ્ટ ફૂડ આ ખવડાવવાનો વાંધો નહીં કિચનમાં બેઠા હોતી ન ખવડાવે ફાસ્ટ ફૂડ ખવડાવવા મારો ધરે ના નથી પણ તમે જનેતા તરીકે જો પાત્ર તમે ભજવતા હો તો રહોડામાં બેઠા હો તો તમારે ફાસ્ટ ફૂડ ન ખવડાવો છોકરા. તો તમે ઘઉંની રોટલી માથે ગાયનું ઘી માખણ લગાડી ખાંડ મેળવી ભૂંગળું વાળી દો હા થોડો રોટા અને માં શું કે છોકરો કે મમ્મી ભૂખ લાગી છે અરે 20 રૂપિયા કુરકુરી આલી આવ જાલી આવશે ટાટા ફટાકા આલી આવો પગુડી લઈ આવ જા જા બેટા જા એ છોકરું લેવા જાય એ છોકરું લોટકો એવું પડી ગયું તૂટી ને મેં જોયું પડી ગયું માએ તૂટી આ જોયું મેં નજરે તેની મમ્મી શું કે અહીંયા લાવ આ તો 1000 કાપ શેટાની લખશો બેન અહીંયા લાવ બેટા અહીંયા લાવ પડી ગયું તોડીને 2 આંગળા ઈ ભોગાવે 5 ગ્રામ ઈ ખાઈ ગયા એ પેટમાં બોઢીન હા પડેલી બાળ રામ લક્ષ્મણ નિવા પેટમાં બોઢી બાળ રામ લક્ષ્મણ નિવા કરે બાળ રામ લક્ષ્મણ નિવા માતાજીને મુખ દે દીધી ભોગવડે તે દે દીધી માતાજીને મુખ દે દીધી ભોગવડે તે દે દીધી માતાજી જબાઈ નુલાવે ધન ડુંગરા બોલે માતાજી જબાઈ નુલાવે શિવાજી બસ એટલું આવે થોડી વાત કરું 2 મિનિટ પછી ભાઈને આપું કારણ કે બહુ ન્યાય થાય છે આગળ વધુ હે ભાઈ ચાલુ રાખો ભાગ બેટા મનસુર બહુ મજા આવી અહીંયા નીકળી જા આશ્રમ બહાર કીધું સમાત અને છૂટા પથ્થરના ઘા મારશે તે મારી સાથે જૂઠું બોલ્યો છો પરણેલો હોવા છતાં કીધું નહીં મારે ધર્મ પત્ની છે પણ મારે તમારી કંઠી બાંધવી હતી મા બાપ કરગરવા બન્યા કે બાપુ એટલો બધો અમારો છોકરો કઈ ખરાબ નથી આ તો ભોળો માણા છે લોહ લંગડીનું હૃદય પીગળી ગયું કીધું કે સજા તો ભોગવવી પડશે પણ એમાંથી પાર પડી જાય અને ભાઈ
અમરેલી આશ્રમમાં તો બધાને ખબર છે એટલે કાળ કોઈને છોડે નહીં ભલે હોય ભગવાન ભીલે ભાલું માર્યું કૃષ્ણ હતા બળવાન. મા બાપનું અવસાન થાય છે 1768 અમરેલીમાં આશ્રમની શરૂઆત કરી. કોઈ એક મજૂરી કરવા જાય એક આશ્રમની સાર સંભાળ કરે દુખિયાને સંભાળે છે. ધન્યવાદ. કેમ છો? પ્રસંગ એવો બીજો માધવને ખબર પડી કે આ મૂળજી ભગત કરી લુહાર છે અને આશ્રમમાં સેવા કરે છે બહુ દુખિયાને હાસવે છે. માધવ આવીને કીધું જેવડો આશ્રમ કરવો એવડો કરી નાખો બધો ખર્ચો અમે આપશું તમે તો અમારા અમરેલીને ઉજાડ્યું છે. 1768 આશ્રમની શરૂઆત કરેલી અને આશ્રમની જમાવટ થઈ ગઈ. અમુક હુતીનું એવું કપલીનું એને કીધું કે હાલો હાલો આમોદરાનો મૂળજી લુહાર અમરેલીમાં ગોઠવી નાખ્યું. વિધેલા વિધાવન વિધેલા વનમાં ફરે એ વિના રવજી તારું બીન વગાડ્યા હોયાનો જીવતા ચમડો ઠરે. ગાંધી બુઢા બોલતા ઈ દેવ થઈ ગયા મારે તૈયારીઓ હાલે. પણ અમે ભૂમિની ભારત નહીં જામું જો નક્કી છે તે મેરા પીછે બહાર બેઠા માનના. અને એમાં લોહંગરીને આવીને સલામણી કરી તમારું નામ બતાવે છે તમારો સેલો છે અમરેલીમાં કે મેં કંઠી નથી બાંધી. કે કંઠી નથી બાંધી કે ના એટલે જ કે ધક્કો થયો. તમારું નામ બતાવીને આશ્રમમાં નાખ્યો કે માગ નથી દિવસે સેવાના ઢોંગ રાતે નો કરવાના ધંધા આદર્યા છે. તમારી આ ધર્મની ધજાને કલંકનો કાળો ડાઘ લાગુ 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 થઈ રહ્યો છે. માટે અમે છે હારી નગરેથી તમને હંદેહો પુગાડવા આવ્યા છીએ. અમે પરોપકારી સેવા ભાવીના સંતાનો છીએ. લોહ લગરીને થયું એકવાર ખોટું બોલ્યો તો એવું હશે. આવ્યા અમરેલી સમાચાર મળ્યા કે ગુરુદેવ આવે છે. મૂળજી ભગત અને વેલુભાઈ સીમા દેખામાં ગયા. બાપુના શરણમાં આલોટમાં મળ્યા. કોઈના પડખે શું કે બાપુ આ ઢોંગ છે બધે કે મૂળજી ક્યાં તારો આશ્રમ છે? પધારો પધારો તમારા પાવન પગલાની હું રાહ જોઉં છું. આશ્રમ જોઈ અને મૂળજી ભગતની સેવા જોઈ અને લોહનગરી હાવ ઠરીને ઠીકરું થઈ ગયા કે આપણા કરતા તો અહીં સેવા સારી થાય છે. આ તો ઓલા કે બસ ને બાપુ છે અમારે તો અમરેથી ધક્કો છે ને કોણ સુધી હા આમ હોય હા. તમે પ્રમાણ માંગો તમે પૂછો ને કે એટલે ભાઈ મૂળજી મેં તમે કંઠી બાંધી છે કે ના કંઠી નથી બાંધી કે હું તારો ગુરુ છું. હા કે કેમ કે મેં તમને મન કર્મ ને વસનથી ગુરુ માન્યા છે. મારા હૃદયથી મેં ગુરુ તરીકે સ્વીકાર્યા. એ તો ફરમાન દે કે ફરમાનની શું જરૂર છે? આ બધું તમારું જ ફરમાન છે ને બાપા કે નહીં એ ફરમાન દે ને કે હમણાં કાઢી મૂકો તો ઓલા કે કાઢી મૂકો અમે સહી અમે સંભાળી જ લેવું. કપલીનું થઈ ગયું હતું મારી ઘણી કપલીનું ન ખૂટ્યો અટાણે છે પછી વ્યાજ આપણે વ્યાજ તો ઈ તો રહેવાનું કડવો વેલો ફૂકાય નહીં ફાલ વધ ગઈટા. બેના કેવો બીજો ભાઈ ગુરુ મહારાજના જમણા પગનો અંગૂઠો ધોયો બે માણે શરણામત લીધું અને પડકે બેઠા તેને કીધું લેવું તમારે ભાઈ ભાઈ તમારે લેવું લેવું તો કે તારા ગુરુના ધૂળવાળા અંગૂઠાનું પાણી અમારે શું કામ પીવું છે? એને પાણી દેખાડું. લોહનગરી કે ભાઈ ઢોંગ કરી માં પ્રમાણ દે કે કીધું તને ગુરુ મહારાજ પ્રમાણની જરૂર નથી પણ છતાંય તમે કહો તો તમારી શક્તિ પ્રમાણે આપો. તમારી શક્તિને હિસાબ આપો. મારામાં કાંઈ નથી. ફૂગલ પીપળાનું ઠૂઠું હતું ત્યાં થોડુંક રેડ્યું થોડુંક કડવા લીમડાના થડે રેડ્યું અને બે મણાએ પીધું ને ગુરુ મહારાજના ચરણમાં પાત્ર ધરી કીધું ગુરુદેવ મન કર્મ ને વસનથી મેં તમને સદગુરુ માન્યા હોય અને પાપમાં જીવનમાં કોઈ પગલું ન ભર્યું હોય તો હુકલ પીપળો લીલો થાય ના કડવો લીમડો મીઠો થાય. સાધુ પીપળામાં કુપળા ફૂટ્યા ઉલા કે વયું જવાય
લોહરંગની છાતી ગજ 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 મણી ફૂલવા વાહ બેટા વાહ મૂળજી વાહ તું મૂળજી નહીં મૂળજી ભગત નહીં મૂળદાસ નહીં તું મહાત્મા મૂળદાસ આ તારો જગતમાં જઈ જઈ કાર થઈ ગયા લોહરંગની તનો કંઠી માની થઈ ઉલા કે ગાણી કરી મૂળજી હતો એમાંથી આપણે માઇકમાં મૂળદાસ કર્યો તું ભેગો આવી મૂળપુરા પગમાં ફગફોલા પીયા આપણું કપલીનું વાલી તમારું મારું ખરાબ કરવા માંગતી એનો ફાયદો થાય તઈ આપણને વહમું લાગે પણ ફાયદો હોય તઈ આપણે નિરાશ થઈ જાય નથી ભાઈઓ દરેકે કે દુસરા કે એમ થઈ જાય મળવાનું એક દી મોટું થાય કે હું મરી હું તો પડી રહે સારું મરી 5 વર્ષ હાવું થાકી જાય 3 વર્ષ નણંદ થાય રહી જાય ઘીના ઠામમાં ઘી પડશે ઘીરાય ત્યારે એટલું બધું શું છે અને આપણે વડીલો નહીં કહું યુવાનો ગમે ધંધો કરો હરીફાઈથી ધંધો ન કરો દેખાદેખીથી જીવન જીવવામાં ઊંચા વ્યાજે લઈને ગાડીઓ લ્યોમાં 50 લાખની બતાવવા હાટું ગાડી ન લેવાય વેચો લેવાય 60 લાખની નકર 3 લાખની મેળામાં લઈ લેવાય મિસિસને મૂળ 4 વ્હીલ જોઈ છે ને બેસી જા ચાલો પછી એવડી હોઈટ કરાય કોકને બતાડવા હાટું રાડીઓ ન કરાય વિચારવા જવું પછી આપઘાતનો રસ્તો લે પછી સુસાઇડ નોટ લખતી વિલાના વ્યાજે પૈસા હતા એટલે આમ થયું પણ તને ક્યાં આવીને પાણો મૂક્યો તો લઈ જાય પછી કોકના નામ દેવાય એના કરતા સાનું મનાવ્યો ને ભાઈ આગળ વાત કરું તો વાત એવી છે પ્રસંગ એવો બન્યો આયા 1772 વેલુભાઈ નો અવસાન થયું પતિ મહાત્મા મૂળદાસનો જયજયકાર થવા મળ્યો અને એમાં મૂળદાસજીની કીર્તિનો વજન નાખ્યો ભગવાનને પ્રાર્થના કરી હે ઠાકર હે દ્વારકાધીશ હે ભગવાન હે પ્રભુ કીર્તિનો વજન હેઠો લઈ લે મને અટાણે હું તારું ભજન નથી કરી શકતો તારા દર્શન નથી કરી શકતો મને સમય જ નથી મળતો ભગવાને બીજે દી આજના સાંભળી કુવામાં પડવા વાળી ભાઈ ટૂંકમાં વાતું બધા ખબર છે એટલે મહાત્મા મૂળદાસ મધરાતે આશ્રમમાં આટો મારે આપણે આશ્રમમાંથી આટો મારવો આપણે ઘરે વૃદ્ધ મા બાપ હોય તો હજરાતે તપાસ કરી બાપુજી પાણી પીવું છે માં પાણી પીવું છે બાપુજી પાણી પીવું છે બાપુજી દવા લેવી છે માં દવા લેવી છે આશ્રમમાં નથી જવું આપણા ગ્રસ્ત આશ્રમમાં આપણા વડીલોની સેવા કરશું તોય મારો મહાત્મા મૂળદાસ બાપુ તમારી મારી માથે કૃપા ઝૂંપડે પૂછે કેમ ભાઈ પીડા થઈ છે કેમ દવા લગાવી છે કેમ મલમ લગાડવું છે ધોળા વસ્ત્ર પહેરેલી બાઈ કુવાને કાંઠે ખોળામાં પાણા ફરીને પડવા ત્યારે કરે બાબુ જઈને કોણ પડી જવા દે મળી જવું છે કોણ છો કે દીવના નગર શેઠની દીકરી રત્ના મારું નામ હતું રતનભાઈ સાધ્વી બનીશું અપાસરામાં રહું છું જૈન સાધ્વી છું ભૂલ કરી ગઈ છું એક મોટા માણાના છોકરાના સંગમાં હવારે મારે માધવનું નામ દેવાનું છે મારા પેટમાં 5 માસનો ગર્ભ છે પાપ છે અને મારા પ્રેમીનું નામ દઈ શકું એમ નથી અને મારે મરી જવું છે હું મરી જાઉં મારા પેટનું બાળક મરી જાય પછી મારો પ્રેમી મરી જાય તેણીનું પાપ ધરતીમાં ઢબું રહી જાય બાપુ એટલે મારે જવાબ દેવો નહીં મારે મરી જવું છે નહીં ટૂંકમાં વાત કરું તો બાપુ એમ કે છે કે તારે ન મરવું પડે તારા બાળકને ન મરવું પડે તારા પ્રેમીને ન મરવું પડે એવું મારી પાસે એક રસ્તો છે હું કે વચનાયક કે માય માગો કે હવારે અટાણે તું તારા આશ્રમે નો જાતો તને ભગવાન મહાવીરના સોગન છે હવારે મારા આશ્રમમાં નો આવે તો તને મહાત્મા મૂળદાસના સોગન છે વચન આપી કે વચન આપ્યું બોલું બાબુ શું કે હું ધર્મની સભા કરી બેઠો હું મારી સામે આવી તારે કહેવાનું હું કેમ ઓછું મૂળદાસ ભક્તિની ધર્મની વાતો રવા દે તારું પાપ મારા પેટમાં પાગે છે ભર સભામાં કહે છે ભર સભામાં તારા પેટના પાપનો બાપા મૂળદાસ થઈ જાય એના બાપા મૂળદાસ થઈ જાય ટૂંકમાં વાત કરું તો સવારે બનાવ બન્યું અને આજ મહાત્મા મૂળદાસ રાધાના શૃંગાર રસની વાત કરે રાધાના રૂપની વાત કરે રાધાનો ચોટલો આવો ને એના ઓઠ આવા એના ગાલ આવા ને એનું કપાલ આવું એની નક્ષિકા આવી મુખારવીની વાતો નહીં આમ શૃંગાર રસની વાત કરે તો બધા વિચાર કરે કે આ બાપુ કોઈ દી આ વાત કરે નહીં નાદાને થયું છે હું અને ત્યાં બાપુ શું કામ વાત કરતા હતા ગામડા ઓલી બાઈ આવશે આવી વૈષ્ણવ કરેલા વૈષ્ણવ આવ્યા તો મને ઉભા થઈ ગયા કે આ ક્યાં આવી પાપડી ઉભા થઈ ગયા મૂળદાસ બાપુ કે બેહી જાઓ કે બણા પાપડી આવી કે ભલે અંદર આવજો ને
આવીને મમ્મી ઉભી રહી કે હે મૂર્ખ મૂળદાસ, આ તો બધાયના સમસમ રૂવાડા બેઠા થઈ ગયા, આપણા બાપુને મૂર્ખ ક્યાં પાપણી મારી નાખો, ભલે સ્ત્રી હજારનો પાપ લાગે. મૂળદાસજી કે એક ઘા કરો તો તમને રામ દુવાય છે, બોલવા દો. હું છે ભાઈ? એ ભાઈ બોલ હું છે કે બોલે તો બાવાજી તારા પગ નીચે જમીન નહીં સમજો કે પણ બોલવી. અરે બાવાજી ધર્મની ભક્તિની વાતો કરીને ભોળા સમાજને છેટે છો. તારું પાપ મારા પેટમાં પાંગરે છે મૂર્ખ. તું મૂળદાસજી ખડખડાટ દાંત કરવા. હવે એમાં શું મોટી વાત છે? પાપનો બાપ હું છું ભાઈ, એ શું કેમ હેરાન થાય? તો બધા કે બાપુ શું છે ગીત વાત છે ને? હે થૂ થૂ કરતા ભાઈ રકાબી સાડતાથી હોત. હાલો હાલો માજનોને ફરિયાદ કરી. આ આપણે અમરેલીની ટીમે ગઢકોઠાને ખાયું પડીને પાદર થાય. આ પાપિયાના ભારથી અમરેલીની ધરતી રહા તાળતા હે. ઈ તો ભાગી ગયા. પેલા રક્ત પીટ્યા હતા ઈ હોત ભાગ્યા. શાક પેડાની રેકડી લઈને આમાં મૂળદાસજી કે ક્યાં ડાવશો? આ મારો શિષ્ય સિદ્ધાર્થ કે નારે ના પાપિયાનું ખાવું પેટમાં શરી મારી ફોડી નાખ્યું. કે પણ તમે શરી દે કોણ? હાથ પગના આગળથી શરી મારો કેમ? કે તો બુગના પડી જાવ. બોલો ઓયા ક્યાં હું હે? રતનભાઈ રોવા પડી. બાપુ મારા પાપડીના પગલા પીડાતા, તમારો ભૈરો ફાયદરો આશ્રમ ભાગી ભૂકો થઈ ગયો. ગાંધી થામા હમણાં સામે આવશે. પેલા ફરિયાદ કરી, પકડવા મોકલ્યા અને પકડીને આવડા જા લઈ ગયા. આમ હમણાં ઉભા રાખ્યા. ટૂંકમાં વાત કરું અને પેલા પાસે બેન કીધું આવડો આ મૂળદાસ જો આપો જો. મૂળદાસજી અમે તમને નકશી ખુદી ઓળખી છીએ, તમે પાપ નથી કરી. આ પાપના ભાગીદાર તમે વર્ણોમાં. મૂળદાસે એક વાત કરી, સજા કરી તમારો ધર્મ છે, સજા ભોગવવી અમારો ગુનેગારનો ધર્મ છે. રતનભાઈના પેટમાં પાપ છે એનો બાપ આ મૂળદાસ. થોડીક સજા ઓછી થઈ ભરતભાઈ. સજામાં બે વિભાગ છે. તેમાં સજા ઓલામાં કીધું કે આ બાઈનું બાળક છે જન્મે એ તમારે હાંસવાનું, ના બાઈને હાંસવાની. આટલી સજા થઈ. પણ ઓલા બાઈ હેલાડો ચડાવ્યો, નોખા નોખા ગામમાં છે એવા હુલિયે ચડાવો, હુલિયે ચડાવો, હુલિયે ચડાવો. ધર્મની જય, પાપની ખે મારા મૂક્યો કાંઈ. આટલી સજા થઈ તો બધા કાળો દેખાડો કર્યો. એટલું અમને પોહાય નહીં. એને જીભ બારી લપડે હુલિયે ચડાવો નામ નામ તડફડે એ જોવું હતું. ઓલા હા રકાવી થતા હો કપલીનું. અને વિઠ્ઠલરાવ સુબાને ફરિયાદ કરી. વિઠ્ઠલરાવ સુબા બીજો સુબો દેવો મારે કઈ કામ નથી. અને કાંઈ પેલી વિઠ્ઠલરાવ નહોતો, બીજો હતો. ઓલી ક્યાં કીધા કરે અમરેલીનો હાકમ ભાઈ દેવો હોય ગયો. એને ચીઠી લખીને મોકલી. અવળે ગધેડે બેહારમાં, મોઢા કાળા કરવા, ગળામાં ખાવાના નાર કરવામાં, હાથમાં હવે પાણા ઢેફા મારવા, ખેબી નદીનો કાંઠો છોડ નાખે. તો ગધા આવી જાય ભાઈ. જે હુદરી નતા જતા એ નાળા લઈને મીણા કરે બાંધો. અવળે ગધેડે મૂળદાસ દાંત કરવા મીણા. આ સંતનું જીવન તો તમે જુઓ. મૂળદાસ હાથ કરવા મીણા ખડખડાટ. વાહ વાહ. રતનભાઈ કે હું વાહ વાહ. અવળે ગધેડે ભાઈ ત્યાં કે ગાંડી થામાં વરઘોડો છે. ખબર પડે આ રોજ સાપી વાવતા તો ઈજાનમાં છે બીજા છે. આપણે હવળે ગધેડે બેહે હવળે ઘોડે આપણે બેહે હોય. આમ તરવાનું ગુસ્સો રાખીને આપણે બેઠા હોય. તરવા રાખીને ગુસ્સો ન કહેવાય. તરવા આમ બેઠા હોય તો આપણે ખબર પડે કોણ જાણવા છે. એ મને એમાં આવી જાય તો પણ આમ હવળા બેહે. મજા બહુ આવે. મજા આપણે બધું બરોબર. ભરતભાઈ એક વાર જોરદાર તાળીના ગગડાથી બધાને તમારે રસી મીઠી તાળીનો ગગડાટ હતો. અહીં મને યાદ નતા. આ બે છે મેન પાત્રો. પછી હવે તમે યાદ ખૂબ મારી સિઝન હતી અને છતાંય બાપાને આદેશ છે ને એટલે મેં કીધું આવી. મનસુખને ગરાકી બહુ છે. અવાજથી મીણા દાંત કાઢવા. રતનભાઈ કે બાપુ ગળામાં ખાહડાના હાર નહોતા હામતા, ફૂલના હાર નહોતા હામતા, એના ગળામાં ખાહડાના હાર કે ગાંડી થામાં ફૂલના હાર તો બહુ બે. પાપી પુંછાળી આવ ખાહડાની માથે બબે વર્ષ ફી કરે તો એની કોઈની ખાહડાએ ફરિયાદ ન કરી. નિર્જીવ સહન કરી શકે તો સજીવ સહન નહીં કરે. હા રતન
આ મૂળદાસનો વરઘોડો કાળિયા ઠાકરની હવેલીની મોઢાગળથી નીકળશે, મારો ઠાકરે જોવે ને એના મૂળદાસની જાહો જલાલી કેટલી છે, એના મૂળદાસની જાહો જલાલી કેટલી છે, એમાં મારે શું છે એને જોવાનું. અને મીના ઢેફાન પાણા મારવા અને મૂળદાસને લોહી નીકળે અને તોય દાંત કાઢે તો બાયું આવેલા હોત કે નહીં, એ હાથમાં આમ લાદુ કાઢી ભાઈ જો દાંત કેવા કાઢે, રોટકો લાગી મૂવો શરમ મીનાનો. મૂળદાસ કેમ દાંત કાઢતા હતા કે મૂર્ખા મારો છો એ બીજો છે, ભીતર કોઈ બીજો બેઠો છે, ભીતર કોઈ બીજો બેઠો છે, એ નથી મફતમાં એ મળતા સંતોને સંતપણા રે, નથી મફતમાં જય મૂળદાસ, જય મહાત્મા મૂળદાસ. ભાઈ ભાઈ મોઘા મોઘા એના એ ભૂલ ચૂકવા પડતા સંતોને એ સતપણા એ નથી બધા નો કમાય. અને એમાં પહેલી દીકરી રાધાના લગ્ન અનંતરાય નામના ભૂદેવ સાથે કરે છે, એને એક દીકરો મુકુંદાસ. અને મુકુંદાસ બીજા કોઈની સ્વામિનારાયણ સંપ્રદાયમાં સ્વામિનારાયણ સંપ્રદાયની માં મુક્તાનંદ સ્વામી સંત વીર પડતેની જુગ જાય અનંત ઊંચની ગિરધર મેં આત્વા કૃષ્ણ કોઈ સંત જામનગરમાં મીંદડી બેઠી કરે છે, જામ લાખાદીની દરબારમાં એનું અભિમાન ઉતરે છે. દીવના રામજી ભગત આવેલા અને અંસળો નાખી અને ખાડી તરે છે, માનબાઈને પોતે કંઠી બાંધે છે. એવા અનેક પ્રસંગો અને 104મું વર્ષ હાલ્યું જાય છે મહાત્મા મૂળદાસજીનું. અને શેડુભારના ખેડૂતના દીકરાની વહુનું આણું વાળવા આવ્યા છે, નનામી કે સામે મળે છે, આ તો બાપુની પાલકી હતી. અને દીકરી કે છે અપશુકન છે, બધા એમ કે છે પાછા વળો. દીકરી કે છે બાપુ બાપુ ઉઠી તમે દીકરીને અપશુકન કર્યા. બીજા દિવસે કોઈ મહાપુરુષમાં ઘટના નથી ઘટી, એ ઘટના ઘટી મહાત્મા મૂળદાસમાં. બીજા દિવસે પાલખીમાં ચેતન પાછું આવ્યું, ઉતારો હેઠી પાલખી. અને મહાત્મા મૂળદાસ બારા નીકળી દીકરીને કહે છે બેટા તારું અભિનય ભરા હે, આજ તું તારા પીઓને મળવા જા, હું મારા પીઓને મળવા કાલ જાય છે, મારે ક્યાં દીના દરકાર છે. અને એવી રીતે આજનો કાલે જે દિવસ છે એ દિવસે પોતાને સમાધિ કરાવે છે અને પોતાના શરીરને એ ધરતીમાં પોતે હમાય છે. બોલો મહાત્મા મૂળદાસની જય. ધન્યવાદ. મારી આમાં ઘણી બધી ભૂલ હોય, આ બધાના તળમાં પણ શુભ સોયના. જય મહાત્મા મૂળદાસ. આવ્યું આ તમારું સકડું લઈ લ્યો. એ ભાઈ મારી વાણીને વિરામ. હવે જે હાકવું તમે હાકો, ઘણું હાક્યું બેટા, મને શું પાણી પી લે ભાઈ.